નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્ટેટ ટેક્સ એક્સપેક્ટરની આ બેચમાં હું પ્રોફેસર સીએ ડોક્ટર કબીર મંસૂરી લિબર્ટી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમારી જે મેઇન્સ એક્ઝામ છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની, એ મેઇન્સ એક્ઝામના એક વિષયના એક મુદ્દાના ભાગરૂપે તમારે ચોથા નંબરનો મુદ્દો છે, જેમાં કોર્પોરેટ કર સહિત આવકવેરો એવા મુદ્દાની વાત અહીંયા લખેલી છે, જેમાં પગારની આવક, મિલકતની આવક, ધંધો વ્યવસાયમાંથી મળતી આવકની ગણતરી, કેપિટલ ગેઇનની ગણતરી, અન્ય સ્ત્રોતની આવક, પછી આકારણીની પદ્ધતિઓ, જેમાં વ્યક્તિગત, ભાગીદારી કંપની અને જોઈન્ટ સ્ટોક કંપનીની આકારણી, અને એ સિવાય જે એક નવો જે કાયદો 2017થી અમલમાં છે એ છે માલ સેવાનો કાયદો, એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે આને આપણે આ રીતે જોઈશું. એક તમારે ભણવાનું છે ઇન્કમ ટેક્સ, એટલે કે આવકવેરાનો કાયદો આ મુદ્દામાં, અને બીજું જે ભણવાનું છે જીએસટી. બે મુદ્દાની આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે, અને એ ચર્ચાની અંદર આપણે આગળ વધવું છે. તો મિત્રો આગળ વધીએ છીએ. તો તમારો જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના એક્ઝામમાં તમારા અલગ અલગ ટોપિકમાં એક જે ટોપિક છે, જેમ એ ટોપિક ચોથા નંબરનો ટોપિક છે કોર્પોરેટ કર સહિતનો આવકવેરો. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રકારનું આપણે પ્લાનિંગ કરતા હોય, આયોજન કરતા હોય, એ આયોજનના ભાગરૂપે ખાસ કરીને આપણે ક્યાંક રિટર્ન એટલે કે લેખિત સ્વરૂપમાં કોઈક ગણતરી કરતા હોઈએ. જાણે કે હું ઉદાહરણ આપું કેમને કે ભાઈ સામે તે ઘર ચલાવવા માટે તમારા મમ્મી પપ્પા કોઈ પણ પ્રકારનું બજેટ બનાવતા હોય. બજેટ શબ્દ આપણે સાંભળેલો છે, બરાબર? તો એ જે બજેટ બનાવતા એ બજેટની અંદર આપણને એટલું માહિતી છે કે ભાઈ બજેટ એટલે ભવિષ્યનું પ્લાનિંગ. આવનારા સમયમાં, આવનારા 1 મહિનામાં, આવનારા 15 દિવસમાં, આવનારા 6 મહિનામાં આપણે કયા કયા ખર્ચા કરવાના છે, અને ખર્ચાની સામે આપણી પાસે આવકના કયા માધ્યમ આવશે, બરાબર? તો એ વિશે આપણને માહિતી છે. બજેટને આપણે ભારત સરકારના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો ભારત સરકાર દર વર્ષે ફેબ્રુઆરી માર્ચ દરમિયાનમાં એક પ્રપોઝલ રજૂ કરે છે, બિલ, જેને ફાઇનાન્સ બિલ કહેવાય છે, નાણાકીય બિલ. અને એ બિલ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ એ જે તે વર્ષનો નાણાકીય ધારો એટલે કે ફાઇનાન્સ એક્ટ બને છે. તો બજેટ શું છે? તો ભારત સરકારે આખો દેશ ચલાવવાનો છે, અને દેશ ચલાવવા માટે ભારત સરકાર પાસે અલગ અલગ જે માધ્યમ છે, આવકના માધ્યમ છે, આવકના સ્ત્રોત છે, એ ભારત સરકાર એ આવકના માધ્યમ વર્લ્ડ બેંકમાંથી લોન લઈને કે અન્ય કોઈ નેબરિંગ કન્ટ્રી એટલે કે આપણા અડોશ પડોશના દેશમાંથી લોન લઈને પૂરી કરે. પણ એવું શક્ય નથી કે 100% જે જરૂરિયાત છે એ એમાંથી જ પૂરી થાય. એટલે ભારત કોઈ પણ દેશ માટે એ દેશની સરકાર એ દેશના નાગરિકો પાસેથી અલગ અલગ નામથી જે કરવેરા વસૂલ કરે છે એ એની મહત્વની આવક છે. તો ભારત સરકાર માટે અલગ અલગ પ્રકારના જે કરવેરા છે એ ભારત સરકાર માટે બહુ મહત્વની આવક છે, બરાબર? હવે એને જરા વિસ્તૃતલી આપણે ચર્ચા કરવી છે. ટેક્સેશન શબ્દ એટલે કે કરવેરા. ચિંતા ના કરતા, ભલે સ્લાઇડની અંદર ઇંગ્લિશ છે, હું ગુજરાતી પણ કરતો રહીશ અને એની ચર્ચા પણ કરતો રહીશ, બરાબર છે? આપણે આજના લેક્ચરમાં શક્ય બને તો એટલું સમજવું છે કે ભાઈ આપણી આ પ્રસ્તાવના શું છે, ભારતનું કરવેરાનું માળખું કેવું છે, જે કરવેરાના માળખા છે એમાં પ્રત્યક્ષ પ્રકારના કરવેરા અને પરોક્ષ પ્રકારના કરવેરા, એના વિશે ચર્ચા કરવી છે. પછી જીએસટી અને વ્યવસાય વેરો, ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ, જે બે અલગ અલગ કન્સેપ્ટ છે, શબ્દો સાંભળવા મળે છે, એના વિશે ટૂંકમાં વાત કરવી છે. અને એ સિવાય જરૂર પૂરતી અમુક વ્યાખ્યાઓ ને એની ચર્ચા કરવી છે, કારણ કે પ્રકરણ ઘણું લાંબુ છે. ભલે મુદ્દો એક 4 નંબરનો મુદ્દો છે, પણ જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હો તો કોમર્સના વિદ્યાર્થીઓ બીકોમ અને એમકોમ કર્યું હોય તો બંને લેવલ પર, અને બીકોમ કર્યું હોય તો એસવાય બીકોમમાં એક ટેક્સેશન વિષય આખો આવે છે, જે આખા વર્ષમાં 2 ભાગમાં વહેંચાયેલો હોય છે. પહેલા સેમિસ્ટર એટલે કે ત્રીજા સેમિસ્ટરના 4 યુનિટ સંપૂર્ણપણે ઇન્કમ ટેક્સની વાત કરે છે, ચોથા સેમિસ્ટરના 3 યુનિટ સંપૂર્ણપણે ઇન્કમ ટેક્સની વાત કરે છે, અને 1 યુનિટ જીએસટીની વાત કરે છે. અને એ એમકોમ લેવલ ઉપર એમકોમના સેમિસ્ટર 3
માં સંપૂર્ણ ઇન્કમ ટેક્સની વાત છે, અને સેમેસ્ટર 4 માં 1 યુનિટ જીએસટી ની, અરે 1 યુનિટ કોર્પોરેટ ટેક્સ ની વાત છે, અને બાકીના 3 યુનિટ જીએસટી ની વાત છે. તો મિત્રો સિલેબસ બહુ બહોળો છે. તમે કોમર્સના વિદ્યાર્થીઓ હો તો બિલકુલ તકલીફ નહીં પડે સમજવામાં, પણ તમે આર્ટ, સાયન્સ કે અન્ય કોઈ પણ શાખાના વિદ્યાર્થીઓ હો તો પણ મારી બાંયધરી છે કે તમે મારા લેક્ચર્સ જો એટેન્ડ કરશો રેગ્યુલરલી તો ક્યાંય કોઈ જગ્યાએ ટેક્સેશનમાં કોઈ તમને તકલીફ નહીં પડે. આગળ વધીએ છે. ભારતની અંદર કરવેરાનું માળખું. તો મૂળ મુદ્દે ભારતની અંદર ભારત સરકાર સામાન્ય વ્યક્તિ, નાગરિકો પાસેથી જે કરવેરો વસૂલ કરે છે એ કરવેરો વસૂલ કરવાની મુખ્યત્વે 2 રીત છે. એક પ્રત્યક્ષ, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ એ કરવેરાના પ્રકાર નથી. મિત્રો ધ્યાન રાખજો, ખાસ કરીને હું અહીંયા નોંધ મૂકું છું કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા એ કરવેરાના પ્રકાર નથી. સરકાર દ્વારા નાગરિકો પાસેથી કરવેરાની વસૂલાત કરવાની રીત છે. હું ફરીથી કહું છું, સરકાર દ્વારા સામાન્ય ભારતના નાગરિકો પાસેથી કરવેરો વસૂલ કરવાની 2 રીત છે. એક રીત છે પ્રત્યક્ષ અને બીજી રીત છે પરોક્ષ. હવે પ્રત્યક્ષ રીત શું છે અને પ્રત્યક્ષને પ્રત્યક્ષ કેમ કહેવાય છે, પરોક્ષને પરોક્ષ કેમ કહેવાય છે, એની આપણે વાત કરવી છે. તો ભારત સરકાર દેશ ચલાવવા માટે દર વર્ષે ફેબ્રુઆરી માસ દરમિયાનમાં બજેટ બનાવે છે. એ બજેટ ફાઇનાન્સ બિલના સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, એને પ્રપોઝલ કહેવાય. અને એ પ્રપોઝલ પર ચર્ચા વિચારણા કર્યા બાદ બંને વિધાનસભા, રાજ્યસભાના સભ્યો ભેગા થઈને ચર્ચા વિચારણા કર્યા બાદ એના અમુક મુદ્દાઓને સ્વીકારે છે, અમુક મુદ્દાઓને નથી સ્વીકારતા, અને એમ કરીને છેલ્લે ફાઇનાન્સ એક્ટ પસાર થતો હોય છે. બરાબર. તો એની અંદર મુખ્યત્વે ભારત સરકારે આવનારા વર્ષોમાં કયા કયા ખર્ચા કરવાના જરૂરી છે, જેમ કે છેલ્લા 1.5 વર્ષથી કોરોનાનો વ્યાપ અને કોરોનાનો કહેર એટલો બધો છે કે મોટાભાગના બજેટમાં ફાળવણી હેલ્થ રિલેટેડ ખર્ચાઓમાં વધારે કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, જે આપણે બધાને ખબર છે. મેં કઈ નવો મુદ્દો નથી કીધો તમને. તો એ જ રીતે દર વર્ષે ભારત સરકાર જ્યારે બજેટ બનાવે તો એ બજેટની અંદર આવનારા 1 વર્ષની અંદર સરકારે કયા કયા એરિયામાં, કયા કયા વિસ્તારમાં કે કયા કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, હેલ્થ માટે, એજ્યુકેશન માટે, ખેતીવાડી માટે, ઉદ્યોગોના વિકાસ માટે, ટ્રાન્સપોર્ટેશન માટે, કોમ્યુનિકેશન માટે, એવા વિવિધ ક્ષેત્રોમાં કેટલા લેવલનો ખર્ચો કરવાની જરૂર છે એનું એક આંકડો જોવામાં આવે છે. અને એમાં એ ખર્ચ કરવા માટે પૈસા ક્યાંથી આવશે? તો સામાન્ય એવું કહેવાય કે ભાઈ ટોટલ 100% ખર્ચો કરવાનો છે, એમાંથી 15% થી 20% કે 5 થી 10% રિઝર્વ ફંડ પડ્યું હોય, 5 થી 10% વર્લ્ડ બેંક પાસે લોન લીધી હોય, તો બાકીના 70 થી 80% રકમ સરકાર પાસે આવે એ અલગ અલગ કરવેરા દ્વારા આવે છે. બરાબર. હવે પ્રત્યક્ષ કરવેરો એટલે કે ડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ એમ એટલા માટે કહેવામાં આવે છે કે જેમાં કર વસૂલ કરનાર સરકાર અને કર ચૂકવનાર કરદાતા એટલે કે આપણે સામાન્ય માણસ, ભારતીય નાગરિક, એના વચ્ચે કોઈ મધ્યસ્થી નથી. બરાબર. મારો જો આવકવેરો ભરવાનો હોય તો આવકવેરો ભરવાની જવાબદારી મારી પોતાની જ છે. બરાબર. આવકવેરો ભરવાની જવાબદારી મારી પોતાની, અંગત રીતે મારી પોતાની છે. મેં આવકવેરા ભરવાનું કામ મારા કોઈ સીએ ને સોંપ્યું હોય કે મારા કોઈ અકાઉન્ટન્ટને સોંપ્યું હોય અને મારા પાસેથી પૈસા લઈ અને એણે મારા વતી ટેક્સ ના ભર્યો તો એની સંપૂર્ણ જવાબદારી મારી પોતાની છે, એની જ નથી. બરાબર. કેમ? કારણ કે પ્રત્યક્ષ કરવેરાનું સૌથી મહત્વનું ઉદાહરણ છે આવકવેરો, ઇન્કમ ટેક્સ, જે તમારા સિલેબસમાં છે. તો પ્રત્યક્ષ કરવેરાનું સૌથી મહત્વનું ઉદાહરણ છે આવકવેરો. આવકવેરો એ કેન્દ્રીય કાયદો છે, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલો કાયદો છે. આપણે આવકવેરા કાયદો જે ભણવાનો છે એનું નામ અહીંયા લખું છું, આવકવેરા કાયદો 1961. બરાબર. તો ભારત સરકાર ભારતના દરેક નાગરિક પાસેથી એ નાગરિકે પાછલા એક નાણાકીય વર્ષ દરમિયાનમાં મેળવેલા નફા કે આવક ઉપર જે પ્રત્યક્ષ રીતે કરવેરો વસૂલ કરે છે એ વેરાને આવકવેરો કહીએ છીએ. અને પ્રત્યક્ષ કરવેરાનું બીજું ઉદાહરણ છે વ્યવસાય વેરો, પ્રોફેશનલ ટેક્સ. વ્યવસાય વેરો વસૂલ કરવાની સત્તા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આપેલી છે, અને રાજ્ય સરકાર એ સત્તા પ્રમાણે દરેક રાજ્યના આવેલા દરેક શહેર અને દરેક નાના મોટા શહેરો કે ગામડાના વહીવટ કરતા જે હોય, માની લો કે ભાઈ અમદાવાદ, તો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન,
બરાબર. કોઈ નાનું નગર છે તો નગરપાલિકા કે ગ્રામ પંચાયત, તો એ લોકોને એ જવાબદારી સોંપી દેવામાં આવી હોય. બરાબર. તો વ્યવસાય વેરો એ પણ એક પ્રત્યક્ષ કરવેરો છે અને આવકવેરો પણ એક પ્રત્યક્ષ કરવેરો છે. તમારા સિલેબસમાં આવકવેરો ભણવાનો છે. વ્યવસાય વેરા વિશે એક ટૂંકી નોંધ તમને હું હમણાં સમજાવી દઉં છું. બરાબર. તો અને પ્રત્યક્ષ કરવેરાનું બેસ્ટ ઉદાહરણ કયું છે? આવકવેરો. મારે મારી આવકની ગણતરી જાતે કરી અને એ આવક ઉપર કેટલો ટેક્સ ભરવાનો છે એ આવકવેરાના કાયદા પ્રમાણે જે તે વર્ષોના નિયમ પ્રમાણે ગણતરી કરીને એ ટેક્સ મારે સરકારને જમા કરાવવાનો. એનો મતલબ એવો થયો કે મેં મારું કામ કોઈક ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનાર કોઈ એક્સપર્ટને કે કોઈ સીએ ને કે કોઈ એડવોકેટને સોંપ્યું અને એ વ્યક્તિએ મારા વતી કરવાની પ્રક્રિયા પૂરી ના કરી, તો એના માટે એ વ્યક્તિ જવાબદાર છે. એના માટે હું પોતે જ જવાબદાર છું, કારણ કે એ પ્રત્યક્ષ કરવેરો છે. મારા અને સરકાર વચ્ચે કોઈ મધ્યસ્થી નથી. બરાબર. જ્યારે પરોક્ષ કરવેરો શું છે? પરોક્ષ કરવેરો એટલે એવો કરવેરો કે જે પૈસા ચૂકવાય છે તો આપણા જ ખિસ્સામાંથી. પ્રત્યક્ષ કરવેરો હોય કે પરોક્ષ કરવેરો હોય, પૈસા તો આપણા જ ખિસ્સામાંથી જાય છે, એટલે કે નાગરિકના ખિસ્સામાંથી જ પૈસા જાય છે. પણ પરોક્ષ કરવેરાની અંદર આપણે નાગરિક તરીકે જે માલ ખરીદીએ છીએ અથવા તો જે સેવા મેળવીએ છીએ, એ માલ સેવા ખરીદીએ છીએ એ વ્યક્તિ, વેપારી અથવા તો સેવા આપનાર વ્યક્તિને આપણે આપણા ભાગનો કરવેરો આપીને આપણે ફ્રી થઈ જવાનું. હવે એ વેપારી જે આપણા પાસેથી કરવેરો વસૂલ કર્યો છે એ કરવેરો આપણા વતી સરકાર સુધી પહોંચાડશે, અને નહીં પહોંચાડે તો એના માટે આપણે જવાબદાર નથી. નહીં પહોંચાડે તો એના માટે એ વેપારી કે સેવા આપનાર વ્યક્તિ જવાબદાર છે. કેમ? કારણ કે આપણે તો આપણા ભાગનો કરવેરો સરકાર સુધી પહોંચાડવા માટે પરોક્ષ રીતે એ કરવેરાની રકમ આપણને માલ વેચનાર વ્યક્તિને અથવા તો આપણને સેવા આપનાર વ્યક્તિને આપણે ચૂકવી આપેલો છે. બરાબર. તેનું બેસ્ટ ઉદાહરણ છે કે રેસ્ટોરન્ટ. આજના સંજોગોમાં રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ અને 1000 રૂપિયાનું બિલ આવે, 5% એ લોકો જીએસટી ધારો કે વસૂલ કરતા હોય, તો 1050નું બિલ આવે. આપણને એવું લાગતું કે 1050 આપણે રેસ્ટોરન્ટ વાળાને આપીએ છીએ, તો એ વાત સાચી. પણ આપણે રેસ્ટોરન્ટ વાળાને 1050ની અંદર 1000 રૂપિયા રેસ્ટોરન્ટ વાળો પોતે રાખી લેશે અને બાકીના 50 રૂપિયા જે આપણા પાસેથી જીએસટી ના નામે વસૂલ કર્યા છે એ આપણા વતી મહિનાના અંતે નિયમ પ્રમાણે એ 50-50 લેખે જેટલા રૂપિયા એના પાસે વસૂલ કર્યા હશે એના ગ્રાહકો પાસે, એ બધા રૂપિયા જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નામે સરકારને જમા કરી દેશે. તો પ્રત્યક્ષ કરવેરાની અંદર આવકવેરો ભરવાની જવાબદારી આપણી છે. આપણે આવકવેરો ડાયરેક્ટલી સરકારને ભરી દઈએ છીએ. પરોક્ષ કરવેરાની અંદર જીએસટી અત્યારે જે પ્રવર્તમાન છે એ જીએસટી ભરવાની જવાબદારી પ્રાઇમરીલી માલ ખરીદનાર અથવા તો સેવા મેળવનાર વ્યક્તિ માલ વેચનાર અથવા તો સેવા આપનાર વ્યક્તિને ચૂકવી દે છે, અને ત્યારબાદ એની અંતિમ જવાબદારી આવે છે વેપારી વ્યક્તિની કે સેવા આપનાર વ્યક્તિની, કે જે સરકાર સુધી આપણા પાસે વસૂલ કરેલો કરવેરો મોકલાવશે. તો પ્રત્યક્ષ એટલે કોઈ વચ્ચે મધ્યસ્થી નહીં. પરોક્ષ એટલે માલ વેચનાર વેપારી અથવા તો સેવા આપનાર વ્યક્તિ એ કરવેરો ચૂકવનાર નાગરિક અને કરવેરો મેળવનાર સરકારની વચ્ચેની મધ્યસ્થી બને છે, અને એટલે જ એને આપણે પરોક્ષ કરવેરા કહીએ છીએ. હવે આ તબક્કે જીએસટી આવ્યો 1 જુલાઈ 2017. બરાબર. ત્યાં સુધી જે જીએસટી આવ્યો એ પહેલા જે અલગ અલગ પરોક્ષ કરવેરા હતા એ પરોક્ષ કરવેરા સમજવા જરૂરી છે, જેથી કરીને તમને વધારે સરળતાથી હું માહિતી આપી શકું કે ભાઈ જીએસટી આવ્યો એ પહેલા કયા કયા પરોક્ષ વેરા હતા. અને જીએસટી વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે 2 કે 3 કલાકના લેક્ચરમાં અલગથી. બરાબર. અત્યારે હું માત્ર તમને એક ઓવરવ્યુ આપીને આગળ વધીશ. તો માલ અને સેવાનો કાયદો એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જ્યારે 1 જુલાઈ 2017 પહેલા માલ અને સેવાના કાયદામાં રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ અલગ અલગ કરવેરાઓ વસૂલ થતા હતા. સૌથી પહેલા માલનું ઉત્પાદન કરનાર ઉત્પાદક એ મેન્યુફેક્ચરર. ઉત્પાદક માલનું ઉત્પાદન કરે અને પછી પોતાની ફેક્ટરીમાંથી એ માલ વેચવા માટે બહાર કાઢે એ પહેલા એને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ઓફિસરને બોલાવી માલનો વેલ્યુએશન કરાવી એના પર જે એક્સાઇઝ ડ્યુટી આવે છે, આબકારી જકાત, એ એક્સાઇઝ ડ્યુટી સરકાર સુધી પહોંચવાની જવાબદારી છે. બરાબર. તો એક્સાઇઝ ડ્યુટીનું ગુજરાતી છે આબકારી જકાત. આપણે જેને ટેક્સ કહીએ છીએ એને વર્ષો પહેલા ડ્યુટી કહેવાતી હતી.
આપણે તમામ લોકોને ખબર છે કે 1947 સુધી બ્રિટિશ સામ્રાજ્યનું ભારતની અંદર રાજ હતું અને એ જમાનામાં બ્રિટિશ સામ્રાજ્યએ જેટલા જેટલા કરવેરા નાખ્યા એ કરવેરા સૌથી બેસ્ટ ઉદાહરણ આપણે યાદ છે ગાંધીજીએ જેના માટે સત્યાગ્રહ કર્યો હતો મીઠા માટે. એ મીઠા ઉપર જે તે વર્ષોમાં બ્રિટિશ સરકાર એના ઉપર આબકારી જકાત એટલે કે કરવેરો નાખવા માંગતી હતી અને એની સામે વિરોધ ના ભાગરૂપે જ ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો. બરાબર. તો આપણે જેને ટેક્સ કહીએ છીએ એને બ્રિટિશ સરકાર ડ્યુટી કહેતા હતા અને એટલે અમુક કાયદાઓ જે જૂના બ્રિટિશ સરકારના સમયમાં પ્રવર્તમાન હતા એ કાયદાના નામ આપણે બદલ્યા નથી. બાકી એક્સાઇઝ ડ્યુટી એટલે આબકારી જકાત એટલે એક પ્રકારનો ટેક્સ જ છે. એ જ રીતે કસ્ટમ ડ્યુટી હું આવું છું કસ્ટમ ડ્યુટી પર. તો સૌથી પહેલો તબક્કો છે કે માલનું ઉત્પાદન થાય. માલનું ઉત્પાદન કરનાર ઉત્પાદક માલ ધારો કે આગળ એના હોલસેલ વેપારીને માલ વેચે છે તો માલ એની ઉત્પાદકની ફેક્ટરીમાંથી બહાર નીકળતા પહેલા એની મૂલ્યાંકન થઈ અને એ માલ ઉપર જે તે કરવેરાના દર પ્રમાણે આબકારી જકાતના દર પ્રમાણે કરવેરો વસૂલ કરી સરકારને ચૂકવી દેવાનો. ત્યારબાદ જ એ માલ વેચવા માટે આગળ નીકળી શકશે. બરાબર. તો ઉત્પાદકને ઉત્પાદન કરતી વખતે ઉત્પાદન કર્યા બાદ આબકારી જકાત વસૂલ કરી અને સરકાર સુધી પહોંચાડવાની છે. એટલે માની લો કે એને 1000 રૂપિયાનો માલ બનાવ્યો અને આબકારી જકાતનો દર 9% છે તો 90 રૂપિયા એને પોતાના હોલસેલ વેપારી પાસેથી વસૂલ પછી કરવાના રહેતા હતા. પહેલે 90 રૂપિયા તેને ભરી દેવાના પછી જ ફેક્ટરીમાંથી માલ બહાર નીકળશે. બરાબર. અને પછી એ 90 રૂપિયા ઉત્પાદકે વસૂલ કોની પાસે કરવાના? એના ગ્રાહક પાસે. આબકારી ઉત્પાદક માટેનો ગ્રાહક કોણ? તો કે ભાઈ હોલસેલ ડીલર કે સેમી હોલસેલર. બરાબર. જથ્થાબંધ વેપારી કે નાના જથ્થાના વેપારી. બરાબર. એની પાસે વસૂલ કરશે. હવે મેન્યુફેક્ચર માલ તો ઉત્પાદન કરી દીધું. પછી ઉત્પાદન કરીને માલ એને રાજ્યમાં ને રાજ્યમાં વેચ્યો કે રાજ્યની બહાર વેચ્યો. બે પ્રકારના કાયદા એ તે જમાનામાં પ્રવર્તમાન હતા. રાજ્યને રાજ્યની અંદર અને રાજ્યની બહાર વેચવા ઉપર બે પ્રકારના કાયદા અમલમાં હતા. પહેલો એક કાયદો અમલમાં હતો સેલ્સ ટેક્સ એટલે કે વેચાણ વેરો. બરાબર. આંતરરાજ્ય અને અંતઃરાજ્ય. બરાબર. એવા પ્રકારના વ્યવહારમાં આ લાગુ પડતો હતો વેચાણ વેરો. અને વેચાણ વેરાનું પછીથી નામ બદલાયું અને આખો જીએસટી જ્યારે હું તમને ભણાવીશ ત્યારે તમને આ બધાનું રિપીટેશન કરવાનું આવશે જ આવશે. અત્યારે તમને ખાલી પ્રાથમિક માહિતી આપું છું. તો જે વેચાણ વેરો વસૂલ કરવાનો આવતો હતો પછી સમય જતા એનું નામ બન્યું મૂલ્ય વર્ધિત વેરો એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ. વેલ્યુ એડેડ ટેક્સ દરેક રાજ્ય સરકાર પોતાના રાજ્યના બનાવેલા કાયદા અંતર્ગત રાજ્યમાં થયેલા વ્યવહારની પાછળ એ કરવેરો વસૂલ કરતા હતા. બરાબર. એટલે માલ વેચાણ પર માલ વેચાય તો માલ વેચાણ અંગેનો આ મૂલ્ય વર્ધિત વેરો નો કાયદો હતો. આ દરેક રાજ્યોના પોતાના કાયદા અને આ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ કહી શકીએ આપણે. બરાબર. એ જ રીતે આખા દેશની બહાર જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય આયાત અને નિકાસ થાય તો આયાત અને નિકાસ ઉપર કયા વેરો વસૂલ કરવામાં આવતો હતો? કસ્ટમ ડ્યુટી. બરાબર. આયાત અને નિકાસ. તો જીએસટી આવ્યું એ પહેલા એક્સાઇઝ ડ્યુટી એટલે કે આબકારી જકાત જે હજુ પણ છે મોજૂદ. કસ્ટમ ડ્યુટી જે હજુ પણ અમુક પ્રકારના વ્યવહારમાં છે. સેન્ટ્રલ સેલ્સ ટેક્સ હવે નીકળી ગયો છે. વેલ્યુ એડેડ ટેક્સ હવે નીકળી ગયો છે. બરાબર. અચ્છા, તમે કોઈ પણ પ્રકારની સેવા આપવાનું કામ કરો છો, સર્વિસ છે, તો સર્વિસ પર જીએસટી પહેલા કયો કરવેરો વસૂલ કરવામાં આવતો હતો? સર્વિસ ટેક્સ. સેવા પરનો વેરો. સર્વિસ ટેક્સ સેવા પરનો વેરો. બરાબર છે. હવે મિત્રો એ સિવાય ઘણા બધા ટેક્સ હતા જેમ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહનમાં માલ સામાન ભરીને કોઈ પણ વાહન દાખલ થાય તો એ એની ઓક્ટ્રોયની હદની અંદર એમણે ઓક્ટ્રોય ડ્યુટી એટલે કે એન્ટ્રી ટેક્સ ભરવો પડતો હતો. પછી આજની તારીખમાં સિનેમા હોલમાં તમે પહેલા સિનેમા જોવા જાઓ તો તમારે સિનેમાની ટિકિટ તમે જરા ડિટેલમાં ચેક કરો તો તમે એમાં જોવા મળશે એન્ટરટેનમેન્ટ ટેક્સ. પછી લક્ઝરી ટેક્સ. મોટી મોટી હોટેલ્સની અંદર 5 સ્ટાર 7 સ્ટાર હોટેલ્સની અંદર એક વધારાનો ટેક્સ વસૂલ કરવામાં આવે લક્ઝરી ટેક્સ. એ બધા ટેક્સ વસૂલ કરવાની જવાબદારી અથવા તો હક હતો રાજ્ય સરકારોને. એ જ રીતે લોટરી પરનો ટેક્સ, ગેમ્બલિંગ એટલે કે જુગાર,
સટ્ટાની આવક ઉપરનો ટેક્સ, એ બધા ટેક્સ રાજ્ય સરકારને વસૂલ કરવાની સત્તા હતી. અને કેન્દ્ર સરકારને એક્સાઇઝ ડ્યુટી, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ એટલે કે સેન્ટ્રલ વેટ, સર્વિસ ટેક્સ અને કસ્ટમ ડ્યુટી. હવે મુખ્યત્વે આ જે પરોક્ષ કરવેરાનું માળખું છે જીએસટી પહેલાનું, એમાં મુખ્યત્વે 5 કરવેરા વધારે મહત્વના છે, જે આવનારા સમયમાં તમે યાદ રાખજો, અને આપણે જીએસટી ની ચર્ચા કરીશું ત્યારે ઊંડાણપૂર્વક એની ચર્ચા ચોક્કસપણે કરીશું. એક છે એક્સાઇઝ, બીજું છે વેટ, સર્વિસ ટેક્સ અને કસ્ટમ. બરાબર, આ 4 વેરા છે. હવે મિત્રો આગળ વધીએ છે. જીએસટી વિશે ખાલી બેઝિક માહિતી આપી દઉં તમને. મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે 1 જુલાઈ 2017 થી અમલમાં આવ્યો. એક એવું કહી શકાય કે ક્રાંતિકારી બદલાવ કહેવાય, કારણ કે અત્યાર સુધી અલગ અલગ રાજ્યોના અલગ અલગ કરવેરા હતા, અને એને કારણે હું તમને જીએસટીમાં ઊંડાણપૂર્વક સમજાવીશ ત્યારે તમને વધારે ક્લેરિટી આવશે. પણ ત્યાં સુધી અલગ અલગ રાજ્યો અલગ અલગ પ્રકારના જે કરવેરા વસૂલ કરતા હતા, એમાં વસ્તુની કિંમત 100 રૂપિયાની વસ્તુ અંતિમ ઉપભોક્તા એટલે કે ગ્રાહકના હાથમાં આવતા આવતા 350 રૂપિયાની બની જતી હતી, જેમાં ટેક્સ વધારે વસૂલ થતો હતો, અને એને કારણે છેલ્લે તો ગ્રાહકને નુકસાન થતું હતું અને મોંઘવારી વધતી હતી. તો ઘણા બધા એના ફાયદા છે, જે ફાયદા પણ આપણે સમજવાના છે આવનારા સમયમાં. એક સ્લોગન મોદી સાહેબે આપ્યું, વન નેશન વન ટેક્સ. બરાબર, એક રાજ્ય એક જ ટેક્સ હોવો જોઈએ. આ એ એવું નથી કે 2017માં કાયદો આવ્યો તો એ 2013-14 ની જ વાત છે. વીપી સિંહની જયારે સરકાર હતી એ વખતે, જયારે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે વીપી સિંહ સાહેબ હતા રાજીવ ગાંધીના ગવર્મેન્ટમાં, ત્યારથી આના બીજ રોપાયા હતા. પણ એ સમયની અંદર એક કન્સેપ્ટ આવ્યો મૂડવેટ, જે સમય જતા એનું નામ પડ્યું સેનવેટ. મૂડવેટ એટલે મોડિફાઈડ વેલ્યુએડ ટેક્સ, સેનવેટ એટલે સેન્ટ્રલાઇઝડ વેલ્યુએડ ટેક્સ. એની પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આજે માત્ર ઓવરવ્યૂ લઈએ છે, તમે એના વિશે વિચારજો, એના વિશે થોડું ઘણું તમારી પાસે બી માહિતી હશે 100%. કોમ્યુનિકેશનનો અભાવ છે, એટલે મને એવું લાગે છે કે કોમ્યુનિકેશન તમે લાઈવ લેક્ચર્સ અટેન્ડ કરો અને કોમ્યુનિકેશન કરો તો તમને પણ વધારે મજા આવશે, ને મને પણ ભણાવતી વખતે તમારા પ્રશ્નો ખબર પડશે તો મને પણ વધારે મજા આવશે. આગળ વધીએ છે. ઓલમોસ્ટ આ 2017-18 વખતની વાત છે. અત્યારે તો લગભગ 152 કે 153 દેશોએ જીએસટી સ્વીકારી લીધો છે, પણ તે સમયમાં 140 દેશોએ જીએસટી સ્વીકારી લીધો હતો. બરાબર ને. જીએસટી ને આપણે કન્ઝમ્પશન બેઝડ, ડેસ્ટિનેશન બેઝડ કન્ઝમ્પશન ટેક્સ કહીએ છીએ. બરાબર. હવે એના વિશેની વિસ્તૃત ચર્ચા પછી આવનારા સમયમાં આપણે કરીશું. આપણે વાત કરી લઈએ વ્યવસાય વેરો. આમ તો તમારા સિલેબસમાં વ્યવસાય વેરા વિશે કોઈ ઉલ્લેખ નથી, પણ તમે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આપી રહ્યા છો. મિત્રો, મને ખ્યાલ છે, હું વર્ષોથી લિબર્ટી સાથે જોડાયેલો છું, અને આવા પ્રકારની પરીક્ષાઓમાં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે અને કેવા પ્રકારનું નોલેજ આ જે કોર્સ છે એ કોર્સ સિવાય પણ કેવા પ્રકારનું નોલેજ તમારા પાસે હોવું જોઈએ એ જાણવું બહુ જરૂરી છે. તો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય લેવલના ટેક્સ ઇન્સ્પેક્ટર, બરાબર. તો મહદઅંશે તમે પરીક્ષામાં સફળ થવાના જ છો એવી મારી ખાતરી છે. અને સફળ થશો ત્યારબાદ તમે રાજ્ય કક્ષાએ તમને કાં તો જીએસટી ભવનોની અંદર તમારી નોકરી લાગશે, અથવા તો મ્યુનિસિપાલિટી લેવલ પર જો તમે ક્યાંક કોઈક પરીક્ષા આપીને પાસ થવાના હો કે એ પ્રકારનું હોય તો ત્યાં તમારે વ્યવસાય વેરાના જે વિભાગ હોય છે એમાં પણ તમારું કામ હોઈ શકે એમ છે. બરાબર. અને મેં જેમ તમને અગાઉ માહિતી આપી એ પ્રમાણે વ્યવસાય વેરો એક પ્રકારનો પ્રત્યક્ષ વેરો છે, જે વ્યક્તિની આવક ઉપર વસૂલ કરવામાં આવે છે. એટલે ભલે સિલેબસમાં ના હોય, પણ એક પ્રાથમિક માહિતી તમારી પાસે હશે તો એ તમને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક કામ લાગશે. તો એ ઉદ્દેશને ધ્યાનમાં રાખી અને તમને વ્યવસાય વેરા વિશે ટૂંકી માહિતી આપી દઉં. આર્ટિકલ 276 ભારતના સંવિધાનની આર્ટિકલ 276 અંતર્ગત વ્યવસાય વેરો એપ્લિકેબલ છે. બેઝિકલી મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે વ્યવસાય વેરો વસૂલ કરીને વસૂલાત કરવાની કામગીરી આપેલી છે સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકારને. બરાબર. જે તે વ્યક્તિ કોઈ પણ પ્રકારની આવક મેળવતો હોય તો એ આવક માં સામાન્ય રીતે કાં તો એ પગારદાર વ્યક્તિ હોય તો એને પગાર મળતો હોય, અને જો ધંધો વ્યવસાય કરતો હોય તો ધંધો વ્યવસાયની આવક મળતી હોય. પણ કોઈ પણ રીતે આ બે સર્વસામાન્ય આવકના માધ્યમો છે, અને આ બે આવકમાંથી કોઈ એક આવક તો એને મળતી જ હોય. બરાબર. તો એવા સંજોગોમાં એ વ્યક્તિ એ જે શહેરમાં રહે છે એ શહેરની
લોકલ ઓથોરિટી એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. જેમ કે હું અમદાવાદનો છું તો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. તો મારે મારા અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને એક 2400 કે 2500 રૂપિયાનો જે વ્યવસાય વેરો છે જે આખા વર્ષનો છે, આનાથી વધારે વ્યવસાય વેરો ન હોઈ શકે. ગુજરાતની અંદર વધુ રકમ 2400 રૂપિયા છે અને મહારાષ્ટ્રની અંદર વધુ રકમ 2500 રૂપિયા છે. તો મારા 2400 રૂપિયા હું તમને મારી વધારે હું કયા વ્યવસાયમાં છું ને કઈ રીતે કામ કરું છું એ મેં માહિતી નથી આપી. એટલે આ તબક્કે તમને માહિતી આપી દઉં. હું પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, વ્યવસાય સીએ છું. સાથે સાથે હું અમદાવાદની એક લોકલ કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે બી મારી સેવાઓ આપું છું. સવારના ટાઈમ 7:30 થી 1નું મારું કામકાજ ત્યાં કોલેજ લેવલ પર હોય છે અને ત્યારબાદ મારી સીએની પ્રેક્ટિસ હોય છે. દરેક લોકોને અલગ અલગ પ્રકારના શોખ હોય મિત્રો. મને અલગ અલગ પ્રકારની ડિગ્રી મેળવવાનો શોખ છે અને એ હિસાબે મારી પાસે વિવિધ ડિગ્રીઓ છે અને એ ડિગ્રીથી હું ઘણો વધારે અનુભવી અને ખાસ કરીને કહું કે હું અત્યારે આ લેક્ચર તમને આપીને તમને સમજાવવાની ક્ષમતા ધરાવું છું. તે મારો સ્ટડીઝ જ મને એમાં મદદ કરી રહ્યું છે અને સીએ તરીકે જે મને જાણવા મળે છે એ મારા લેક્ચર દરમિયાનમાં હું એનો ઉપયોગ કરતો હોઉં છું અને લેક્ચરથી તમારા જેવા વિદ્યાર્થી મિત્રોથી પણ મને ઘણું જાણવા મળે છે. મારા કોલેજ લેવલના વિદ્યાર્થીઓથી પણ મને ઘણું જાણવા મળે છે. એનો ઉપયોગ હું મારી પ્રેક્ટિસમાં કરતો હોઉં છું અને બંને રીતે હું ફાયદો મેળવતો હોઉં છું. મેં બીકોમ કર્યું છે, એમકોમ કર્યું, એલએલબી કર્યું છે, ડિપ્લોમા ઇન ટેક્સેશન પ્રેક્ટિસ ડીટીપી કહેવાય એને, એક ડિપ્લોમા આવે છે 1 વર્ષનો, એ પણ પૂરો કર્યો. એફસીએ મેં પૂરું કર્યું મારું, એટલે સીએ પૂરું કર્યું ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, અને 5 વર્ષ પછી અમને એફસીએ ફેલો મેમ્બર્સ ઓફ સીએ એવું રેકગ્નિશન મળતું હોય છે. હું એફસીએ પણ ધરાવું છું. 2020 ડિસેમ્બરમાં મેં મારું પીએચડી પૂરું કર્યું. એટલે આ રાઇટ નાવ આઈ એમ ડોક્ટરેટ ઓલ્સો. પીએચડી મારું પૂરું થયું છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ટેક્સ પ્લાનિંગના વિષય સાથે. અને એટલે જ હું એ વિષય મારો હંમેશાથી રુચિનો રસનો વિષય રહ્યો છે. એ સિવાય પ્રોફેસર તરીકેની નોકરી સારી રીતે આગળ વધારવા માટે અને સરકારી નોકરી મેળવવા માટે નેટ અને સ્લેટ એવી બેમાંથી કોઈ પણ એક એક્ઝામ પાસ કરવાની હોય છે. સ્લેટ એટલે સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ અને નેટ એટલે નેશનલ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ ફોર પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર. મેં મને એ વાતનું ગર્વ છે કે મેં બંને એક્ઝામને પાસ કરેલી છે. એટલે નેટ અને સ્લેટ બંને મારી પાસે ક્વોલિફિકેશન છે. અને એ રીતે હું પગારદાર વ્યક્તિ તરીકે, હું પાછો હવે વ્યવસાય વેરાના મુદ્દામાં આવું તો પગારદાર વ્યક્તિ તરીકે હું કોલેજમાં નોકરી કરું છું અને મારા પગારમાંથી દર મહિને 200 રૂપિયા કપાઈ જાય છે. અને એ 200 રૂપિયા કપાઈ અને એ રૂપિયા ક્યાં જમા થાય છે? અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના વ્યવસાય વેરા વિભાગની અંદર. એમ કરીને આખા વર્ષ દરમિયાન 2400 રૂપિયા ત્યાં જમા થઈ જાય છે. તો વ્યવસાય વેરો એ અલગ અલગ પ્રકારના, દરેક પ્રકારના ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ મેં અહીંયા લખેલું જ છે. પગારદાર વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ પ્રકારના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, લોયર, ડોક્ટર હોય, બિઝનેસના ધંધો ચલાવનાર વ્યક્તિ હોય, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ કોઈ કામ કરતા હોય, વેપારી હોય, બરાબર, કોઈ પણ પ્રકારના બિઝનેસમાં હોય, એ દરેક તમામ વ્યક્તિઓએ વ્યવસાય વેરો ભરવો કમ્પલસરી છે. હવે વ્યવસાય વેરો નોકરિયાત વ્યક્તિઓના તો પગારમાંથી કપાઈને સરકાર સુધી પહોંચી જાય, પણ ધંધા વ્યવસાય ધરાવનાર વ્યક્તિ જ્યાં સુધી સરકારને માહિતી ના મળે ત્યાં સુધી એ ના પહોંચે. અને એટલે જ તમને જો ખ્યાલ હોય તો ગુમાસ્તા ધારાનું એક લાયસન્સ લેવાનું હોય છે ધંધો કરનાર વ્યક્તિએ. અને ગુમાસ્તા ધારાના લાયસન્સના આધારે એનું બેંકમાં અકાઉન્ટ ઓપન થતું હોય છે. બેંકમાં તમે અકાઉન્ટ ઓપન કરાવવા જાઓ તો ગુમાસ્તા ધારાની સાથે સાથે તમારી પાસે વ્યવસાય વેરાનું સર્ટિફિકેટ માંગવામાં આવે. અને એ ના હોય તો બેંકવાળા કદાચ આનાકાની કરે તમારું બેંક અકાઉન્ટ ઓપન કરવા માટે, જો તમારી એકાકી પેઢી હોય, વ્યક્તિગત માલિકીની પેઢી હોય. તો એવા સંજોગોમાં પણ વ્યવસાય વેરો કમ્પલસરી ભરવા જરૂરી હોય છે. અને વ્યવસાય વેરાની મહત્તમ મર્યાદા 2400 રૂપિયા આપણા ગુજરાતની અંદર છે. અને દરેક રાજ્ય આ વ્યવસાય વેરો વસૂલ નથી કરતા, બરાબર. અલગ અલગ રાજ્યો અલગ અલગ રેટ રાખેલા છે, પણ વધુ મેક્સિમમ રેટ મેં તમે અગાઉ જણાવ્યું એ પ્રમાણે 25 રૂપિયાથી વધારે રેટ હોવો ના જોઈએ. અને ગુજરાતની અંદર એ રેટ કેટલો છે? 2400 રૂપિયા. તો મિત્રો, આ તમને વધારાની માહિતી આપવી એટલી માટે જરૂરી છે કારણ કે પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરામાં પ્રત્યક્ષ કરવેરામાં એક મહત્વનો વેરો છે વ્યવસાય વેરો, અને બીજું ઇન્કમટેક્સ તો આપણે આજે હવે શરૂ કરવા જઈ જ રહ્યા છીએ. હવે આપણે ચર્ચા કરીએ મિત્રો આવકવેરા કાયદાની, એટલે કે ઇન્કમ ટેક્સ. હું આજનો રેકોર્ડેડ લેક્ચર આપ સાંભળ્યા પછી હું એવી આશા રાખું છું કે નેક્સ્ટ ટાઈમ જે શેડ્યુલ લેક્ચર હોય એ શેડ્યુલ લેક્ચરમાં તમે લાઈવ જોડાવો મારી સાથે, જેથી કરીને કોમ્યુનિકેશન કરવાથી, એટલે કે વાતચીત કરવાથી તમારા પ્રશ્નોના નિવારણ હું લાવી શકીશ.
સાથે સાથે મને એ પણ ખ્યાલ આવશે કે ભાઈ તમારા વિદ્યાર્થી મિત્રોમાંથી કેટલા વિદ્યાર્થીઓ સાયન્સ કે આર્ટ્સ ડિસિપ્લિનના છે. તો મારે એ લેવલ પર આમ તો હું સામે જે પણ ઓડિયન્સ હોય એને ઓડિયન્સના મૂળ સુધી જઈને જ ચર્ચા કરતો હોઉં છું, પણ કોરોના કાળમાં આ માધ્યમમાં આપણે મુલાકાત થઈ રહી છે, એટલે ફેસ ટુ ફેસ આપણે જ્યારે નથી મળી રહ્યા ત્યારે હું એ વસ્તુને કરી નથી શકતો. બાકી હું ચહેરો વાંચીને મને ખ્યાલ આવી જાય કે મારે મારી સ્પીડ વધારવી જોઈએ કે સ્પીડ ઘટાડવી જોઈએ, મારે કયા મુદ્દાની ઝીણવટપૂર્વક ચર્ચા કરવી જોઈએ, કયા મુદ્દા ઓરિયું આપીને આગળ નીકળી શકાય. એટલે ખાસ કરીને હું આશા રાખું છું કે આવનારા લેક્ચરમાં આપ લાઈવ જોડાશો. સંજોગો વશાત લાઈવ નથી જોડાઈ શકતા તો અલગ વાત છે. બાકી આવનારા આપણું જે આ ઇન્કમટેક્સ અને જીએસટી નું પ્લાનિંગ છે 12 થી 15 કલાકનું પ્લાનિંગ છે, અને એ લેક્ચરમાં તમે જો લાઈવ જોડાવશો તો મને વધારે મજા આવશે, કોમ્યુનિકેશન થશે, તો તમને પણ ચર્ચા કરવાની વધારે મજા આવશે. આગળ વધીએ મિત્રો. ઇન્કમ ટેક્સ. હવે ઘણી વખત એવા પ્રશ્નો સામે આવતા હોય છે કે ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ અલગ અલગ છે. તો મિત્રો આ તબક્કે આજે હું તમને ધારો કે એવા પ્રકારનું કન્ફ્યુઝન હતું, એ કન્ફ્યુઝન ક્લિયર કરી દઉં. ઇન્કમ ટેક્સ એક જ ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ જેવો કોઈ ટેક્સ હોતો નથી. કોર્પોરેશન ટેક્સ હોય છે. કોર્પોરેશન ટેક્સ એટલે મ્યુનિસિપલ ટેક્સ. કોર્પોરેશન એટલે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અથવા તો કોઈ પણ પ્રકારની મ્યુનિસિપાલિટીના કોર્પોરેશનનો ટેક્સ. કોર્પોરેશન ટેક્સ અને કોર્પોરેટ ટેક્સને ભેગા ના કરાવો, પહેલી વાત. કોર્પોરેશન ટેક્સ એટલે મ્યુનિસિપાલિટીનો ટેક્સ, એ અલગ કરી દો. હવે કોર્પોરેટ ઇન્કમ ટેક્સ જેવો શબ્દ ખાલી પ્રચલિત બન્યો છે, પણ કોર્પોરેટ ઇન્કમ ટેક્સ જેવો કોઈ કન્સેપ્ટ નથી. ઇન્કમ ટેક્સ છે એ જ ઇન્કમ ટેક્સ જ્યારે વ્યક્તિ પર, જીવંત વ્યક્તિ તમારા મારા ઉપર લાગુ પડે તો એને પર્સનલ ઇન્કમ ટેક્સ કહેવાય, અને એ જ ટેક્સ કંપની પર લાગુ પડે, એ જ ટેક્સ જો કંપની પર લાગુ પડે તો એને કોર્પોરેટ ઇન્કમ ટેક્સ કહેવાય. બાકી કોર્પોરેટ ઇન્કમ ટેક્સ જેવો કોઈ અલગ કાયદો નથી અને કોર્પોરેટ ઇન્કમ ટેક્સ જેવો કોઈ અલગ કન્સેપ્ટ નથી. બરાબર છે? તો મિત્રો આ એક સ્પષ્ટતા સાથે આપણે આગળ વધીએ છીએ. તમારા સિલેબસની અંદર વ્યક્તિગત અને કંપની બંનેના કરવેરાની નું ડિસ્કશન આપણે કરવાનું છે, જે મેં અહીંયા કદાચ આમાં મૂકેલું છે. યસ, વ્યક્તિગત બી વાત છે, ભાગીદારી પેઢીની વાત છે, કંપનીની વાત છે, અને જોઈન્ટ સ્ટોક કંપનીની વાત છે. ભાગીદારી કંપની ના હોય, ભાગીદારી પેઢી હોય. કંપની શબ્દ શરત ચૂકથી ખોટી રીતે છપાઈ ગયો છે. વ્યક્તિગત માલિકીની પેઢી, ભાગીદારી પેઢી અને જોઈન્ટ સ્ટોક કંપની. બરાબર છે? તો આપણે આવનારા સમયમાં એની ચર્ચા વિસ્તૃતપૂર્વક જે તે લેક્ચરમાં જે તે કન્સેપ્ટમાં કરીશું જ. હવે આગળ વધીએ છીએ મિત્રો. અહીંયા હવે મિત્રો ખાસ કરીને આવકવેરા કાયદાની વાત કરવી છે. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 નો આવકવેરાનો કાયદો. સામાન્ય એવું હોય કે આપણે જ્યારે પણ કોઈ પણ કાયદાની ચર્ચા કરતા હોય તો એ કાયદાની અલગ અલગ પરિભાષાઓ હોય, એ કાયદાના અલગ અલગ શબ્દો હોય જેની સમજણ મેળવવી કે સમજણ કેળવવી જરૂરી હોય આપણા માટે. બરાબર? તો આવકવેરા કાયદો એ એકલો કાયદો નથી. બરાબર? આવકવેરાના કાયદાને સમજવા માટે અલગ અલગ 5 સ્ત્રોત છે. સોર્સિસ ઓફ ઇન્કમ ટેક્સ લો એટલે આવકવેરા કાયદાના સ્ત્રોત. એમાં પહેલો સ્ત્રોત છે 1961 નો આવકવેરા કાયદો. પછી એન્યુઅલ ફિનાન્સ એક્ટ. આની અંદર તમારે એપ્લિકેબલ બનશે 2020-21 અને 21-22. 2020 નો ફાઇનાન્સ એક્ટ, આને આપણે કાઢી નાખીએ. બરાબર? નાણાકીય ધારો 2020 અને નાણાકીય ધારો 2021 જે હમણાં ફેબ્રુઆરી માર્ચમાં આવ્યો હોય, એની થોડીક માહિતી હોવી જોઈએ, લિમિટેડ તમને ખબર હોવું જોઈએ એના વિશે. બાકી તમારે ફાઇનાન્સ એક્ટ 2020 જ ધ્યાનમાં રાખવાનો રહેશે. પણ યસ, હું એવું ના કહી શકું કે 2021ના જે બદલાવ આવ્યા છે બદલાવ તમને ધ્યાનમાં ના હોવા જોઈએ, કારણ કે તમારી પરીક્ષા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની છે. લેટેસ્ટમાં કોઈ એવો બદલાવ આવી ગયો હોય કે જે બદલાવ પહેલાના નિયમો અલગ હોય ને એ બદલાવ આવ્યા પછીના નિયમો બદલાઈ જવાના હોય અને તમારે લેટેસ્ટ નિયમો યાદ રાખવાના હોય, તો એના માટે આપણે ફાઇનાન્સ એક્ટ 2021 ની પણ વાત કરીશું. પણ આ એક છે. ત્રીજું તત્વ છે ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962, સર્ક્યુલર્સ, ક્લેરિફિકેશન્સ, નોટિફિકેશન્સ, અને છેલ્લે છે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ટ્રિબ્યુનલ અને અધર સ્ટેચ્યુટરી બોડીના ડિસિઝન. હવે મિત્રો આને 5 ને સરસ રીતે સમજી લઈએ આપણે. બરાબર? તમારા તરફથી એ પણ મારે કોમ્યુનિકેશન થાય તો એ પણ જાણવું જરૂરી છે મિત્રો, કે ભાષા સામાન્ય રીતે ઇંગ્લિશ અને ગુજરાતી ચાલતી રહેશે, પણ માની લો કે તમારામાંથી કોઈ વિદ્યાર્થી મિત્ર
ગુજરાતી અને ઇંગ્લિશ તો સમજમાં કદાચ આવતું હોય, પણ ગુજરાતી ના સમજમાં આવતું હોય, હિન્દી ભાષા સમજમાં આવતી હોય તો એ પ્રમાણે પણ મને કહી શકાય છે. અદરવાઇઝ આપણે ગુજરાતી અને ઇંગ્લિશ ચાલુ રહેશે. ભણાવવામાં મારી પાસે વધારે પડતું સાહિત્ય ગુજરાતીમાં અરે ઇંગ્લિશમાં હોય છે, પણ બિલકુલ ચિંતા ના કરતા, તમને આનું પેરેલલ ગુજરાતી સાહિત્ય પણ મળી જ જશે. આગળ વધીએ છીએ તો આમાં જે 5 મુખ્ય તત્વો છે એની વાત કરીએ. એમાં પહેલું છે ઇન્કમટેક્સ એક્ટ 1961, આવકવેરાનો કાયદો 1961. આ એક સ્થાયી પરમનન્ટ કાયદો છે. આ કાયદો 1961માં બન્યો તો એ પહેલા શું આવકવેરા અંગે કોઈ કાયદા જ નતા પ્રવર્તમાન? તો ઘણા બધા કાયદા પ્રવર્તમાન હતા. 1840 થી લઈને અલગ અલગ પ્રકારના આવકવેરાને લઈને કાયદાઓ અમલમાં હતા, અલગ અલગ નામથી. બરાબર. અને અત્યારે જે પ્રવર્તમાન છે, જે 60 વર્ષ પહેલા કાયદો આવ્યો અમલમાં, એ કાયદો અત્યારે આપણે અમલમાં છે, 1961 નો આવકવેરા કાયદો. 1961 ના આવકવેરા કાયદાની અંદર તમામ પ્રકારની ની એવી માહિતી આપેલી છે કે ભાઈ આવકવેરા કાયદો શું છે, એના વિવિધ ટર્મિનોલોજી, અલગ અલગ મુદ્દાઓની વ્યાખ્યા આપેલી છે. આકારણી કેવી રીતે કરવાની, આકારણીની પ્રક્રિયા શું છે, કરવેરાની વસૂલાત કેવી રીતે કરવી જોઈએ, કરવેરાની વસૂલાતના કયા કયા નિયમો હોવા જોઈએ. બરાબર. એ પ્રકારની તમામ પ્રકારની માહિતી અને તમામ પ્રકારની કન્ફર્મ એટલે પરમનન્ટ માહિતી અંદર આવકવેરા 1961 ના કાયદામાં આપી છે. તો હવે આપણને પ્રશ્ન થશે કે ભાઈ તો દર વર્ષે આટલો બધો રેટમાં ઇન્કમટેક્સની અંદર એના કરવેરાના દરમાં ફેરફાર કેમ થાય છે? તો મિત્રો, કરવેરાના દરમાં ફેરફાર એટલા માટે થાય છે કે દર વર્ષે જ્યારે હું એસવાય બીકોમમાં હતો, એટલે હું વાત કરું છું 1999 ની. બરાબર. 21-22 વર્ષ પહેલા હું જયારે એસવાય બીકોમમાં હતો, ટેક્સેશન મેં પહેલી વાર હું ભણ્યો. બરાબર. એ સમયે અત્યારે તમને કદાચ જો પ્રાથમિક અને સાધારણ માહિતી ખબર હોય તો અત્યારે કેટલા રૂપિયા પર ટેક્સ નથી? તમારે આખા વર્ષ દરમિયાનમાં 2.5 લાખ રૂપિયાની આવક તમને મળી હોય તો 2.5 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી. બરાબર. પણ હું જયારે એસવાય બીકોમમાં હતો ત્યારે 40,000ની આવક પર કોઈ ટેક્સ નતો. તો તમે મિત્રો સમજી શકો છો કે 20 વર્ષની અંદર 40,000 ના 2.5 લાખ રૂપિયા થયા. 20 વર્ષની અંદર 20 વર્ષ પહેલા જે 40,000ની આવકની મર્યાદા હતી કે ભાઈ 40,000ની આવક હોય તો કોઈ ટેક્સ નહીં, ભાઈ 40 થી 60માં 10% ટેક્સ, ભાઈ 60 થી આટલામાં આટલા ટકા ટેક્સ, એવું હતું. જે અત્યારે સ્લેબ કેવો છે, તમને જો જનરલ માહિતી હોય, હું તો ભણાવીશ જ તમને, પણ તમને જો જનરલ માહિતી હોય તો અત્યારે સ્લેબ શું છે, 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં, 2.5 થી 5 લાખ 5%, 5 થી 10 લાખ આટલા ટકા, એ પ્રમાણે સ્લેબ છે. તો આવકવેરા કાયદો પરમનન્ટ છે, પણ દર વર્ષે જે નાણાકીય ધારો સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે, આને આપણે સરખાઈશું વાર્ષિક નાણાકીય કાયદો 2020 અને 2021. બે કાયદા તમે ધ્યાનમાં રાખવાના. મુખ્યત્વે એક જ કાયદો ધ્યાનમાં રાખવાનો, નાણાકીય ધારો 2020. બરાબર છે. તો નાણાકીય ધારો 2020 એટલે બજેટ 2020. નાણાકીય ધારો 2020 એટલે બજેટ 2020. બરાબર. બજેટ 2020 બન્યું તે કયા વર્ષ માટે બન્યું? તો ભાઈ 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 ના વર્ષ દરમિયાનમાં કયા કયા દરે અલગ અલગ પ્રકારના કરવેરા અને જીએસટી ના નિયમો ને બધું અંદર આપ્યું કે ભાઈ આટલા પ્રકારના ફેરફાર કરવાના છે. તો વાર્ષિક નાણાકીય ધારો એ તમારા આવકવેરા કાયદા અને આવકવેરાના નિયમોમાં આવનારા સમયમાં તમારે શું ફેરફાર કરવાના છે એ ફેરફાર સૂચવે છે. આવકવેરા કાયદો 1961 પરમનન્ટ છે, એટલે એમાં તો લગભગ કોઈ ફેરફાર ના હોય, સિવાય કે કોઈ કારણોસર કોઈક વ્યાખ્યા બદલાઈ હોય, એમાં ઉમેરો થયો હોય તો એ આવકવેરા કાયદાની વ્યાખ્યામાં તમારે એમાં ફેરફાર જોવા મળે. એ સિવાય આવકવેરાના નિયમો, આ આવકવેરા કાયદો તો પરમનન્ટ છે, તો નિયમો દર વર્ષે અથવા તો દર 2-5 વર્ષે જે પ્રમાણે આપણે આગળ વધતા જઈએ એ પ્રમાણે નિયમોમાં ક્યાંક ને ક્યાંક કોઈક ફેરફારની જરૂરિયાત ઊભી થાય, અને એ ફેરફાર કરવા માટે થઈને આવકવેરા કાયદામાં ફેરફાર ન કરી શકાય, એટલે એના નિયમોમાં ફેરફાર કરવા માટે નિયમો બનાવવામાં આવ્યા. હવે પગારની આવક ઉપર કરવેરો ગણવાનો, તો પગારની આવક ઉપર કરવેરો ગણવાનો એવું નક્કી થઈ ગયું આવકવેરા કાયદાની અંદર, પણ એ ગણવાની રીત કઈ એ આવકવેરાના નિયમોમાં જોવા મળશે. ઘરના ભાડાની આવક મળતી હોય તો એ ભાડા ઉપર કરવેરો વસૂલ કરવો એવું નક્કી થયું આવકવેરા કાયદામાં, પણ એ કરવેરો વસૂલ કરવા માટે એના નિયમો શું, કઈ રીતે ગણતરી કરવાની, કેટલા રૂપિયા સુધી બેનિફિટ આપવાનું, એ બધું આવશે આવકવેરાના નિયમો સાથે સાથે દર વર્ષે જે રજૂઆત કરવામાં આવે છે એ નાણાકીય ધારો. તો મિત્રો, કોમ્પોનન્ટ એટલે કે આવકવેરા કાયદાને ભણતી વખતે તમે જાણતા અજાણતા તમે આ 5 તત્વોને ભણો જ છો. ફરીવાર કહું છું,
આવકવેરા કાયદો 1961 નો માત્ર તમે કાયદો નથી ભણી રહ્યા, તમે આવકવેરા કાયદા 1961 ની સાથે સાથે વાર્ષિક નાણાકીય ધારો 2020 અને વાર્ષિક નાણાકીય ધારો 2021 ની અમુક બાબતોને પણ ભણશો. સાથે સાથે આવકવેરા કાયદાના જે નિયમનો બન્યા 1962 ના એ વિશે પણ ભણશો. એ ઉપરાંત માની લો કે આવકવેરા કાયદાની અંદર વાર્ષિક નાણાકીય ધારા દ્વારા કોઈક બજેટની અંદર કોઈક નિયમ આવી ગયો. હવે એ નિયમ લોકોની સમજની બહાર છે. સામાન્ય નાગરિકને એ નિયમ સમજાતો એ નિયમ પ્રમાણે ગણતરી કરીને એને ટેક્સ ભરવાનો આવે છે, પણ એ વ્યક્તિ સામાન્ય નાગરિક છે એને સમજમાં નથી આવતું. એ એના ચાર્ટર્ડ એકાઉન્ટને વાત કરે છે, એના ઇન્કમટેક્સ ફાઇલ કરનારા વ્યક્તિને વાત કરે છે. એ લોકો એક એસોસિએશનમાં રજૂઆત કરે છે અને એસોસિએશન વતી સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, પ્રત્યક્ષ કરવેરાનું કેન્દ્રીય બોર્ડ, બરાબર. સીબીડીટી શું છે? ભારતની અંદર નાણાકીય બાબતો માટે સર્વોચ્ચ વડા છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર, બરાબર. અને ફાઇનાન્સ મિનિસ્ટરના નેજા હેઠળ એક આખું બોર્ડ નું નિર્માણ થાય છે, સીબીડીટી. બે અલગ અલગ બોર્ડ બને છે, ડાયરેક્ટ ટેક્સ માટેનું બોર્ડ અને ઇનડાયરેક્ટ ટેક્સ માટેનું બોર્ડ. એની વાત પછી કરીશું. ડાયરેક્ટ ટેક્સ એટલે પ્રત્યક્ષ કરવેરાનું મધ્યસ્થ બોર્ડ, બરાબર. ગુજરાતીમાં લખવું તો તમારે લખી નાખવાનું પ્રત્યક્ષ કરવેરા. ડાયરેક્ટ ટેક્સ એટલે પ્રત્યક્ષ કરવેરા, સેન્ટ્રલ બોર્ડ એટલે કે મધ્યસ્થ બોર્ડ, પ્રત્યક્ષ કરવેરાનું કેન્દ્રીય બોર્ડ અથવા તો મધ્યસ્થ બોર્ડ, બરાબર. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એ લોકોનું એક સમૂહ છે, સરકાર દ્વારા બનાવવામાં આવેલું એક ગ્રુપ છે, એક એસોસિએશન છે, એક મંડળ છે. અને એ મંડળ પાસે આવકવેરા કાયદાની અંદર અથવા તો નાણાકીય ધારામાં આવેલા સુધારાની બાબત અંગે અથવા તો નિયમો અંગે કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન હોય તો એ અંગેની રજૂઆત એમને કરવામાં આવે. અને એ રજૂઆત કર્યા બાદ સીબીડીટીને યોગ્ય લાગે તો એ પ્રમાણે એ મુદ્દાને લઈને જાહેરનામું છાપાની અંદર છપાઈને અથવા તો અન્ય ત્યાં કોઈ પણ રીતે જાહેર ખબર દ્વારા ક્લેરિફિકેશન આપે, એટલે કે એનો ખુલાસો કરે. અને એ ખુલાસો કરવા માટે એ સર્ક્યુલર બહાર પાડે. સર્ક્યુલર ઇસ્યુ કરે એટલે સર્ક્યુલર શબ્દ શેના પરથી આવજો? સર્ક્યુલેટ. સર્ક્યુલેટ એટલે ફેરવવું, બરાબર. તમે સ્કૂલની અંદર તમે ભણતા હો કે કોલેજની અંદર ભણતા હો અને પરમ દિવસથી એક્ઝામ શરૂ થઈ રહી છે અથવા તો 15 તારીખથી એક્ઝામ શરૂ થવાની છે અથવા તો 10 થી 19 તારીખ સુધી દિવાળીનું વેકેશન, એવા પ્રકારની નોટિસ આવે. હવે એ નોટિસને નોટિસ બોર્ડ પર લગાવી હોય તો એને નોટિસ કહેવાય. અને એ નોટિસને ક્લાસે ફેરવવામાં આવે, સર્ક્યુલેટ કરવામાં આવે. એ નોટિસને ક્લાસે સર્ક્યુલેટ કરવામાં આવે તો એ નોટિસને સર્ક્યુલર કહેવાય, બરાબર છે. એટલે કોઈ પણ પ્રકારના સર્ક્યુલર દ્વારા એટલે કે દરેક જગ્યાએ માહિતી મળી રહી એ પ્રમાણે સર્ક્યુલેટ કરવામાં આવે, એ રીતે ચોખવટ કરવામાં આવશે. અથવા તો જાહેરનામું બહાર પાડીને એક પ્રાદેશિક ભાષાના પેપરમાં અને એક ઇંગ્લિશની અંદર અને એક રાષ્ટ્રભાષાના પેપરની અંદર, 3 પેપરની અંદર જાહેરનામું બહાર પાડી અને એનો ખુલાસો કરવામાં આવે. એને કહેવાય સર્ક્યુલર ક્લેરિફિકેશન કે નોટિફિકેશન બાય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. તો જાણતા અજાણતા આપણે આવકવેરો ભણતી વખતે જાણતા અજાણતા આ પણ ભણવાના જ છીએ. અને એ ઉપરાંત તમને એક બહુ જ સાદું અને રફ ઉદાહરણ આપીને આ છેલ્લા મુદ્દાની સમજણ આપું કે મિત્રો માની લો કે મારી સોસાયટીમાં 10 વર્ષ પહેલા કોઈ એક ફ્લેટની અંદર ચોરી થઈ હતી, બરાબર. અને એ ફ્લેટમાં જે ચોરી થઈ હતી એમાં એક ખાસ પ્રકારના જે 2 કે 3 ચોર જેમણે ચોરી કરી હતી એ ખાસ પ્રકારના એક રીતથી ચોરી કરી હતી, બરાબર, જેથી કોઈને ખ્યાલ ના આવ્યો. હવે એ જે તે સમયમાં પોલીસ કેસ કર્યો, ઉદાહરણ આપું છું તમને. અને પોલીસ કેસ કરીને કોર્ટમાં કેસ થયો, ચોરો પકડાઈ ગયા અને કોર્ટમાં કેસ ચાલ્યો અને એમને સજા થઈ. હવે 10 વર્ષ પછી માની લો કે મારા ઘરમાં ચોરી થઈ અને 10 વર્ષ પહેલા જેમ અમારી સોસાયટીમાં ચોરી થઈ હતી અને એ જ રીતે મોડ્સ ઓપરેન્ડી કહેવાય, ઇંગ્લિશમાં શબ્દ છે મોડ્સ ઓપરેન્ડી, એટલે કે ચોરી કરવાની અથવા તો કંઈક કરવાની રીત, બરાબર. તો એ જ રીત દ્વારા મારા ઘરનું બી તાળું તોડવામાં આવ્યું અને ચોરી કરવામાં આવી. મેં પણ કેસ કર્યો. મેં જે કેસ કર્યો એમાં બી ચોર બીજા હતા અને પકડાઈ ગયા, બરાબર. હવે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તો આજે જે કેસ ચાલી રહ્યો છે એના જેવો જ કેસ ભૂતકાળમાં થયો હતો અને નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદાને આજના જે કેસ ચાલી રહ્યો છે એમાં જે કોર્ટ છે એમાં જે જજ છે એ ધ્યાનમાં રાખશે. આ મેં તમને બહુ જ રફ ઉદાહરણ આપીને તમને હું સમજાવવા માંગુ છું. એનો મતલબ કે જ્યારે કોઈ પણ પ્રકારના કેસ ચાલતા હોય કોર્ટની અંદર તો એવા જ કોઈ કેસની અંદર ભૂતકાળમાં
ધારો કે અમદાવાદમાં કેસ ચાલે છે તો બેંગ્લોરની અંદર, કોલકાતાની અંદર, દિલ્હીની અંદર એવા જ પ્રકારનો કોઈ ચુકાદો જે તે કોર્ટે આપ્યો હોય તો ભારત તો એક જ દેશ છે, એના અલગ અલગ રાજ્યોની કોર્ટ અલગ અલગ ચુકાદા જો આપે એક જ બાબત માટે તો ન્યાય ની પ્રક્રિયા ઉપર લોકોનો વિશ્વાસ વધી જાય. બરાબર. ધારો કે અમદાવાદમાં જે તે મારી સોસાયટીમાં ચોરી થઈ અને એ જ મોજ ઓપરેન્ડીથી દિલ્હીમાં ચોરી થઈ તો મારી સોસાયટીમાં ચોરી થઈ અને ચોર પકડાયા અને એમને સજા 2 વર્ષની મળી અને દિલ્હીમાં ચોરી થઈ અને ચોર પકડાયા અને એમને સજા 10 વર્ષની મળી. બરાબર કે એમને સજા બિલકુલ ના મળી. તેવા સંજોગોમાં કાયદો તો સમાન છે તો દરેકને સરખો ન્યાય મળે અને જે લોકોએ ખોટું કર્યું છે એમને સરખી સજા મળે એ આશયને ધ્યાનમાં રાખી અને એક કેસ ચાલતો હોય તો એના લગતા જૂના કોઈ કેસ થયા હોય તો એને વકીલ અને કોર્ટ અને જજ ધ્યાનમાં લે છે. બરાબર. તો એ જ રીતે મિત્રો આવકવેરા કાયદાને લઈને કોઈ પણ પ્રકારના કેસ થતા હોય તો ભૂતકાળમાં થયેલા કેસને ધ્યાનમાં રાખવામાં આવે છે, જેને કહેવાય સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે ટ્રિબ્યુનલ એટલે નીચલી અદાલત અથવા તો એવા જ પ્રકારની કોઈ કાયદાકીય સત્તા કે બોડી કે એમના દ્વારા જે ચુકાદા આપવામાં આવે એ ચુકાદા આજે જે પ્રકારનો કેસ બન્યો છે એના રેફરન્સમાં આપણે ધ્યાનમાં લેવું હોય તો લઈ શકીએ છીએ. બરાબર છે. તમે કોર્ટની પ્રક્રિયા જોશો, તમે મૂવી જોતા હશો, બરાબર છે, અથવા તો તમે ખાલી અમુક વેબસાઇટ પર જશો અને તમે કેસ સ્ટડીઝ જોશો તો એક કેસના સોલ્યુશનમાં તમને એના રેફરન્સમાં જૂના ઘણા બધા કેસ સ્ટડીઝ જોવા મળશે. બરાબર છે. આ ખાલી તમને માહિતી આપી રહ્યો છું. એટલે મિત્રો એવું નથી કે ભાઈ આવકવેરા કાયદો આપણે એક જ ભણવાનો છે. આવકવેરા કાયદા 1961 એ પરમનન્ટ કાયદો છે, એ તો ભણવાનો જ છે. દર વર્ષે જે નાણાકીય ધારો આવે છે, બજેટ આવે છે, એ બજેટમાં તમારી બેચને 2020 નો નાણાકીય ધારો પણ સમજમાં રાખવો પડશે અને 2021ના થોડાક મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવા પડશે. પછી આવકવેરાના નિયમો આપણે જાણે ભણવાના છે, ક્લેરિફિકેશન સીબીડીટી દ્વારા અને સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ટ્રિબ્યુનલના જજમેન્ટ. હવે તમારે સિલેબસ એટલો બહોળો નથી કે આપણે આટલું ઊંડાણપૂર્વક જવું પડે, પણ મેં તમને માહિતી આપી કે ભાઈ આવકવેરા કાયદો એક નથી. આવકવેરા કાયદાની અંદર એના વિવિધ આ 5 સ્ત્રોતનો સમાવેશ થાય છે. તો તમને એવો પ્રશ્ન પૂછાય. આપણે ખાસ કરીને ભેગા થવાનું બીજું કારણ એ પણ છે મિત્રો કે ઘણું બધું તમે વાંચ્યું હશે, તમે આની પ્રિલિમ એક્ઝામ આપી છે એટલે આ બધું તમે ખરેખર 100% જ વાંચ્યું હશે, જાણ્યું હશે, જોયું હશે. પણ હવે તમારે જે મેઇન એક્ઝામને ક્રેક કરવાની છે, તમારે પાસ થવાનું છે, એની અંદર ખાસ કરીને હું તમને અત્યારના તબક્કે જ રજૂઆત કરું છું કે ભાઈ તમારે જે 200 શબ્દોમાં 200 શબ્દ સંખ્યાની અંદર તમારે જવાબ આપવાના છે એ જવાબ કેવી રીતે લખવા જોઈએ એની પ્રેક્ટિસ અત્યારથી કરવાની શરૂ કરવી પડશે. તમારી પાસે એક જ મહિનાનો સમય છે. બરાબર ને. એ સમયની અંદર તમે મારું એક બ્રહ્મ વાક્ય યાદ રાખજો, એક સ્ટેટમેન્ટ યાદ રાખજો. રાઇટિંગ વન્સ ઇઝ ઇક્વિવલન્ટ ટુ રીડિંગ 10 times. એક વાર લખો છો એ 10 વાર વાંચ્યા બરાબર છે. બરાબર. 10 વાર વાંચીને પણ જે યાદ ના રહે એ એક વાર લખીને આરામથી યાદ રહી જાય. બરાબર. એટલે મિત્રો હું ખાસ કરીને તમને એ સૂચના આપવા માંગુ છું, એ માહિતી આપવા માંગુ છું કે આ જે 5 એલિમેન્ટ છે, તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ આવકવેરા કાયદાના વિવિધ સ્ત્રોત વિશે ટૂંક નોંધ લખો. બરાબર. તમને આને લગતું સાહિત્ય લિબર્ટીમાં જે તે સત્તાવાર વ્યક્તિ સાથે વાત કરીને તમને જે સાહિત્ય આપવાનું છે તો ચોક્કસ મળી જશે ગુજરાતીમાં. પણ તમને ભરપૂર સાહિત્ય મળશે, પણ કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી તમે તમારા અક્ષરથી 200 શબ્દ કે જેટલા શબ્દોની મર્યાદામાં તમારો જવાબ તૈયાર નહીં કરો ત્યાં સુધી તમને સંતોષ નહીં મળે. બરાબર. અને એક વાર તમે જવાબ તૈયાર કરી દેશો તો એ 10 વાર વાંચ્યા બરાબર છે. પછી એને જ તમે વાંચ કરશો તો પણ વાંધો નહીં આવે. તો એક પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ભાઈ આવકવેરા કાયદા, આની પહેલાનો એક પ્રશ્ન, તમે પ્રશ્નો લખતા જ રહેજો, લેક્ચર દરમિયાન જ પ્રશ્નો લખતા રહેજો. પહેલો એક પ્રશ્ન છે કે ભારતનું કરવેરાનું માળખું, ભારતમાં પ્રવર્તમાન કરવેરાના માળખા વિશે ટૂંક નોંધ લખો. તો કરવેરાના માળખામાં પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા અને એના વિશે તમને 200 શબ્દ મર્યાદાની અંદર ટૂંક નોંધ લખવાની આવે. એક પ્રશ્ન એ થઈ ગયો. બીજો પ્રશ્ન લખો. આવકવેરાના મુખ્ય 5 તત્વો અથવા તો આવકવેરાના સ્ત્રોત કયા એના વિશે પૂછાઈ શકે. બરાબર છે. તો એ આ રહ્યા 5 આવકવેરાના સ્ત્રોત. બરાબર. હવે આગળ વધીએ મિત્રો. જેમ મેં હમણાં અગાઉ પણ વાત કરી એ હવે ફરીવાર ચર્ચા કરીએ છીએ. આવકવેરા કાયદાની પોતાની એક ભાષા છે. કાયદાની ભાષામાં વી કેન નોટ સ્પીક ઓર વી કેન નોટ ટોક. આપણે વાતચીત નથી કરી શકતા,
પણ એ ભાષાના કેટલાક પારિભાષિક શબ્દો છે અને એ પારિભાષિક શબ્દોની સમજણ કેળવવી આ તબક્કે બહુ જરૂરી છે. તો કેટલાક અમુક શબ્દો જે વારંવાર હું બોલીશ, વારંવાર તમારે સમજવાના આવશે, એ શબ્દોને એક વખત આપણે સમજી લઈએ. અહીંયા આ તબક્કે ઇંગ્લિશમાં શબ્દ છે એસએસસી, એટલે કે કરદાતા, કર ભરનાર. બરાબર. તો એવું કહેવાય કે ભાઈ ભારતની અંદર દરેક નાગરિક કે જે નાગરિક કોઈ પણ પ્રકારની આવક મેળવે છે એ નાગરિક એ વ્યક્તિ કરદાતા કહેવાય છે. બરાબર છે. હવે એ કરદાતા કે કર ભરનાર વ્યક્તિ ના કમ્પેરિઝનમાં અહીંયા વાત કરીએ છીએ વ્યક્તિની વ્યાખ્યા, પર્સન. તો એસએસસી ની વ્યાખ્યામાં પહેલી લાઈનમાં લખ્યું છે કે એસએસસી મીન્સ અ પર્સન. એસએસસી ની જે વ્યાખ્યા છે, એસએસસી એટલે એસએસસી ના કરતા ASSESSEE. બરાબર. કરદાતા કે કર ભરનાર વ્યક્તિ. બરાબર. તો એની વ્યાખ્યાના પહેલા જ વાક્યમાં એવું લખ્યું છે કે ભાઈ એસએસસી મીન્સ અ પર્સન હુ ઇઝ લાયબલ ટુ પે tax or any other sum of money like interest or penalty on his own income or on others income. બરાબર. તો એસએસસી મીન્સ અ પર્સન એટલે આપણે પર્સન ની વ્યાખ્યા સમજવી જરૂરી છે. બરાબર. તો પર્સન એટલે કોણ? તો પર્સન એટલે ભારતનો આવકવેરા કાયદો માત્ર જીવંત વ્યક્તિ પર લાગુ પડે છે એવું નથી. મારે અહીંયા એક એક્સ્ટ્રા સ્લાઇડની જરૂર છે, કઈ વાંધો નહીં. પર્સન નું અહીંયા ટૂંકમાં સમજૂતી આપું છું. પર્સન એટલે ઇન્ડિવિજ્યુઅલ, જીવંત વ્યક્તિ. આપણે બધા. બરાબર. પર્સન એટલે ભાગીદારી પેઢી. આવકવેરા કાયદો મેં તમને મિત્રો 15-20 મિનિટ પહેલા જણાવ્યું કે આવકવેરા કાયદામાં કોઈ કોર્પોરેટ ટેક્સ જેવું કશું છે જ નહીં. આવકવેરા કાયદો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પર પણ લાગુ પડે છે, કંપની પર પણ લાગુ પડે છે, ભાગીદારી પેઢી પર પણ લાગુ પડે છે. હું પર્સન નું અહીંયા લિસ્ટ લખી નાખું છું. પર્સન ની વ્યાખ્યામાં કોણ કોણ આવે છે? પર્સન ની વ્યાખ્યામાં એક આવે જીવંત વ્યક્તિ. બરાબર. પર્સન ની વ્યાખ્યામાં આવે ભાગીદારી પેઢી. બરાબર. પર્સન ની વ્યાખ્યામાં આવે કંપની. પર્સન ની વ્યાખ્યામાં આવે હિન્દુ અવિકૃત કુટુંબ, HUF ની પેઢી. પર્સન ની વ્યાખ્યામાં આવે LLP એટલે કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. ભાગીદારી પેઢી જેવું જ એક અલગ સ્વરૂપ છે, કદાચ નામ સાંભળ્યું હોય તમે તો, LLP. પર્સન ની વ્યાખ્યામાં તમામ લોકલ ઓથોરિટી આવી જાય. એટલે તમે જોઈ શકો છો મિત્રો કે આવકવેરાનો કાયદો માત્ર આપણે જીવંત વ્યક્તિ પર કે માત્ર કંપની પર લાગુ નથી પડતો. આવકવેરાનો કાયદો જીવંત વ્યક્તિ જે પગાર મેળવે અથવા તો ધંધા વ્યવસાયમાંથી આવક મેળવે એના પર લાગુ પડે. ભાગીદારી પેઢી, ભાગીદારો અલગ અને ભાગીદારી પેઢી અલગ. ભાગીદારી પેઢી નિર્જીવ વ્યક્તિ કહેવાય, પણ વ્યક્તિ તો કહેવાય જ. કંપની અલગ, કંપનીના માલિકો અલગ. HUF અલગ, HUF ના સભ્યો અલગ. LLP અલગ, LLP ના ભાગીદારો અલગ. લોકલ ઓથોરિટી ની આખી સત્તા અલગ. એટલે લોકલ ઓથોરિટી એટલે કે બેસ્ટ ઉદાહરણ કહું છું અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. તો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ને પણ જે આવક મળે છે એના પણ ગણતરી કરીને એના પર બી એમણે કેન્દ્ર સરકારને આવકવેરો ભરવાનો આવતો હશે. બરાબર છે. એ જ રીતે વ્યક્તિઓનો સમૂહ, એસોસિએશન ઓફ પર્સન કહેવાય એને. બરાબર. વ્યક્તિઓનો સમૂહ અને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ, શખ્સોનું મંડળ. શખ્સોનું મંડળ અને આ વ્યક્તિઓનો સમૂહ. મિત્રો વ્યક્તિઓનો સમૂહ અને શખ્સોનો મંડળમાં એટલો જ તફાવત છે કે શખ્સોનું મંડળ એટલે માત્ર ને માત્ર જીવંત વ્યક્તિ ભેગા થાય અને એ લોકો એક ગ્રુપ બનાવે, અને એ ગ્રુપ બનાવવા કે એક મંડળ બનાવવા પાછળનું આશય નફો કમાવાનો ના પણ હોય. બરાબર છે.
પણ માત્ર ને માત્ર કોઈ કોમન ઇન્ટરેસ્ટ માટે થઈને એ લોકો ભેગા થતા હોય. એઓપી નું પણ કામ એવું જ છે, પણ એની અંદર જેમ કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ની અંદર તમે જીવન વ્યક્તિ તરીકે મેમ્બર બની શકો, તમારી કંપની એક કંપની તરીકે મેમ્બર બની શકે, કોઈ ભાગીદારી પેઢી હોય તો ભાગીદારો મેમ્બર બની શકે, તો ભાગીદારી પેઢી એસ પેઢીના નામે મેમ્બર બની શકે. તો એવા પ્રકારના સમૂહને એઓપી કહેવાય, એસોસિએશન ઓફ પર્સન, એટલે કે વ્યક્તિઓનો સમૂહ. અને બીઓઆઈ ની અંદર માત્ર ને માત્ર જીવંત વ્યક્તિ જયારે કોઈ મેમ્બર બને તો એને બીઓઆઈ કહેવાય. બરાબર છે. તો જેમ કે કોઈ પણ પ્રકારની ક્લબ હોય તો ક્લબની અંદર માત્ર જો જીવંત વ્યક્તિ મેમ્બર બની શકતો હોય તો એ ક્લબને બીઓઆઈ કહેવાય. અને એની અંદર કોઈ કંપની પણ પોતાની મેમ્બરશિપ લઈ શકતી હોય તો એને એઓપી કહેવાય. બરાબર. તો એ લોકોની બી એમની આવક ઉપર કરવેરો ભરવાનો આવે છે. કેમ? કારણ કે એ લોકો પર્સનની વ્યાખ્યામાં આવે છે, અને પર્સનની વ્યાખ્યામાં આ છો, આ બે, એ સિવાય કોઓપરેટિવ સોસાયટી, અને છેલ્લે આવે છે આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન, એટલે કે કૃત્રિમ કાયદેસરની વ્યક્તિ. એવી વ્યક્તિ કે જે જીવંત વ્યક્તિ નથી, જે પેઢી નથી, જે કંપની નથી, જે એચયુએફ નથી, એલએલપી નથી, લોકલ ઓથોરિટી નથી, એઓપી બીઓઆઈ નથી, કોઓપરેટિવ સોસાયટીમાં નથી આવતી, ટ્રસ્ટમાં નથી આવતી. અહીંયા ટ્રસ્ટ બી ઉમેરી શકો તમે. બરાબર છે. એ તમામ વ્યક્તિ ક્યાં આવી જશે? એજેપીમાં. બરાબર. આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન એટલે કે કૃત્રિમ રીતે કાયદેસરની વ્યક્તિ. હવે કૃત્રિમ રીતે કાયદેસર વ્યક્તિનું ઉદાહરણ કયું છે? તો માની લો કે ગુજરાત યુનિવર્સિટી એ આમાં ક્યાંય કોઈ જગ્યાએ નથી આવતી. તેનો મતલબ એનું ઢાંચો, એનું સ્ટ્રક્ચર કયું છે આવકવેરા કાયદા પ્રમાણે? એજેપીમાં. અને ગુજરાત યુનિવર્સિટીને પણ જે આવક મળે છે એ આવક ઉપર એમણે આવકવેરો ભરવા જવાબદાર છે. એટલે મિત્રો, આ ઇન્કમ ટેક્સ એટલે આવો કોઈ પર્સનલ એચયુએફ નું ઇન્કમ ટેક્સ અલગ હોય, કંપનીનું ઇન્કમ ટેક્સ અલગ હોય, ભાગીદારી પેઢીનું ઇન્કમ ટેક્સ અલગ હોય, એવું નથી. ઇન્કમ ટેક્સ એક જ કાયદો છે, અને એ કાયદાની એક વ્યાખ્યા છે, પર્સનની, વ્યક્તિની વ્યાખ્યા છે, અને એ વ્યક્તિની વ્યાખ્યામાં તમામ લોકો આવી જાય છે. અને એટલે વ્યક્તિની વ્યાખ્યા આપ્યા પછી એક બીજી વ્યાખ્યા આપી એસએસસી ની. જરૂરી નથી કે દરેક વ્યક્તિ વેરો ભરવા માટે જવાબદાર હોય જ. બરાબર. એટલે એસએસસી ની વ્યાખ્યામાં એવું કહી દીધું કે ભાઈ આ જે વ્યક્તિ છે એ વ્યક્તિઓમાં જે પણ વ્યક્તિ એ કરવેરો ભરવા જવાબદાર છે એ વ્યક્તિને એસએસસી કહેવાશે. તો હું આશા રાખું છું કે મિત્રો તમને પર્સનની વ્યાખ્યા સમજમાં આવી, અને પર્સનની વ્યાખ્યાના આધારે એસએસસી ની વ્યાખ્યા પણ સમજમાં આવી. એસએસસી ની વ્યાખ્યા બહુ વિસ્તૃત છે, પણ તમારો સિલેબસ અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે જે જરૂરી છે એટલી જ સમજણ કેળવી છે, અને એટલે જ ખાસ કરીને સ્લાઇડમાં થોડા ઘણા ફેરફાર એ પ્રમાણે હું કરતો રહેતો હોઉં છું. બરાબર. હવે એસેસમેન્ટ અને પ્રીવિયસ યર આપણે હમણાં વાત કરી 15-20 મિનિટ પહેલા કે ભાઈ તમારે કયું બજેટ એપ્લિકેબલ બનશે? 2020 નું. બરાબર. 2020માં કયા વર્ષના આવક અને એની વાત થશે? તો કે ભાઈ નાણાકીય વર્ષ 2020-2021. બરાબર. તો પાછલું વર્ષ એટલે એ વર્ષ કે જે વર્ષની આવક અને એના પરના કરવેરાની આપણે વાત કરીએ છીએ. તમને બહુ જ સાદું ઉદાહરણ આપું મિત્રો, તો હંમેશા આપણે એવું થાય કે ભાઈ આપણે આખા વર્ષનું વાંચન કર્યું, કે આખા સેમેસ્ટરમાં આપણે ભણ્યા, ત્યારબાદ જ એની એક્ઝામ થાય, અને એક્ઝામમાં પેપર લખીએ ત્યારબાદ જ એની ચેકિંગ થાય. તો એ જ રીતે અહીંયા આખા વર્ષ દરમિયાનમાં, આખા નાણાકીય વર્ષ 2020-21 દરમિયાનમાં મને જે આવક મળી છે એ આવકની ગણતરી 20-21 પછી જ હું કરી શકીશ. તો એ આવકની ગણતરી કરવાની જે પદ્ધતિ છે એને કહેવાય છે એસેસમેન્ટ. તમે નામ સાંભળ્યું છે, એસેસમેન્ટ ઓફ પેપર, એટલે કે આકારણીની પ્રક્રિયા. આકારણી તમારા સિલેબસમાં એક મહત્વનો શબ્દ છે. બરાબર. તો આકારણી એટલે શું? તો કે ભાઈ આખા વર્ષ દરમિયાનમાં મારી એક વ્યક્તિ તરીકે મારી પાસે અલગ અલગ સ્ત્રોતમાંથી કયા સ્ત્રોતમાંથી આવક આવી છે, કેટલી આવક આવી છે, એ આવક 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 ફોલ થતી હોય એટલી આવક કેટલી? બરાબર છે. એ આવકમાંથી કેટલી આવક પર કરવેરો લાગુ નથી પડતો, કેટલી આવક પર કરવેરો લાગુ પડે છે, એ તમામ પ્રકારની મેં ગણતરી કરી. એ ગણતરી કર્યા પછી 20-21માં લાગુ પડતા કરવેરાના દર એ રકમ ઉપર મેં ગણતરી કર્યા, મલ્ટીપ્લાય કર્યા, એટલે કે ગુણાકાર કર્યો, અને એ જે કરવેરો છે એ મેં ખરેખર ભરી દીધો હોય તો મને રિફંડ મળવા પાત્ર છે. ભરવાનો બાકી હોય તો જેટલો ભરવાનો બાકી છે એ મારે આવકવેરાનું રિટર્ન ફાઇલ કરતા પહેલા ભરી દેવાનો થાય. બરાબર. તો આવકવેરાનું રિટર્ન એટલે આપણે સારી સમજણ કેળવીએ કે ભાઈ એક્ઝામમાં પેપર લખો તો એને એ જ રીતે અહીંયા
તમે આખા વર્ષ દરમિયાનમાં 2020-21 દરમિયાનમાં જે આવક મેળવી છે એ આવક કેટલી, એ આવકની ગણતરી કરવાની, એ એના પર ટેક્સ તમે ભર્યો છે કે નહીં, એના ચલણ ને એના પ્રૂફ તમારે સરકારને રજૂ કરવાના. એ સરકારને રજૂ કરવાનું જે પત્રક છે એને કહેવાય ઇન્કમટેક્સનું રિટર્ન. બરાબર? તો ઇન્કમટેક્સ રિટર્નમાં તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ક્યારે કરી શકશો? આખું વર્ષ પછી ત્યારે. તો તમે એ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે બધી ગણતરી જે વર્ષમાં કરો છો એ વર્ષને કહેવાય છે આકારણી વર્ષ. તો સામાન્ય રીતે ભારતની અંદર નાણાકીય વર્ષને પાછલું વર્ષ કહેવાય છે. એટલે પ્રવર્તમાન નાણાકીય વર્ષ ભલે અત્યારે આપણે 2021-22 ચાલુ થઈ ગયું, પણ તમારે ભણવાની દ્રષ્ટિએ 2020-21 પત્યું છે એ પાછલા વર્ષને ધ્યાનમાં રાખવાનું છે. તો પાછલું વર્ષ 2020-21, ગુજરાતીમાં શું કહેવાશે? પાછલું વર્ષ. તો પાછલું વર્ષ 2020-21 અને 2020-21 માં મળેલી આવક અને એના પરનો કરવેરાની ગણતરી તમારે 2020-21 પચશે એટલે 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીમાં તમારે એની આકારણી કરી એના પરનો કરવેરો ની ગણતરી કરી કરવેરો સરકાર સુધી પહોંચવાની જવાબદારી છે. અને એટલે એને કહેવાય છે આકારણી વર્ષ. આકારણી વર્ષ એટલે કે એસેસમેન્ટ યર. અને આને કહેવાય છે પાછલું વર્ષ. બરાબર? અને આખી પ્રક્રિયાને કહેવાય છે આકારણીની પ્રક્રિયા. બરાબર? હવે આપણે વાત કરીએ ઇન્કમની. અચ્છા, આપણે વાત કરીએ પરમનન્ટ અકાઉન્ટ નંબરની, પાન. મિત્રો, તમે જે તે કોલેજમાં શાળામાં ભણતા હો અને એ કોલેજ કે એ શાળામાં તમે જ્યારે પણ તમારો પ્રવેશ મેળવો ત્યારબાદ અમુક સમય બાદ તમને એ કોલેજમાં ભણતા હો અને 3 વર્ષની કોલેજ હોય તો તમને 3 વર્ષમાં વેલિડ હોય એવું તમને એક આઈ કાર્ડ આપવામાં આવે, જેથી સાબિત થાય કે તમે એ કોલેજના વિદ્યાર્થી કે વિદ્યાર્થીની છો અને એ કોલેજમાં આવનારા 3 વર્ષ સુધી તમે પ્રવેશ મેળવવા માટે હકદાર છો. બરાબર? તો એ જ રીતે આવકવેરા કાયદો કોઈ વ્યક્તિને લાગુ પડતો હોય, આમ તો એવું જ કહેવાય કે ભાઈ ભારતની અંદર તમામ વ્યક્તિ જે આવક મેળવે છે તમામ વ્યક્તિઓને આવકવેરાનો કાયદો તો લાગુ પડે જ છે. પછી એને સાબિત કરવાનું કે મારી આવક પર આવકવેરો લાગુ નથી પડતો, એટલે કે મારી આવક 2.5 લાખની છે એટલે મારે રિટર્ન તો ફાઇલ કરવું જ પડશે, પણ મારે રિટર્ન ફાઇલ કરીને મારે બતાવવું પડશે કે મારી આવક 2.5 લાખની છે એટલે મારે એના પર ટેક્સ ભરવાનો નથી, પણ રિટર્ન તો ફાઇલ કરવું જ પડશે. અને રિટર્ન ફાઇલ કરવા માટે તમે તમારી જાતને આવકવેરા વિભાગ પાસે નોંધણી કરાવવી પડશે. તો મિત્રો, તમને 10 મિનિટ પહેલા જ મેં જણાવ્યું, 5-10 મિનિટ પહેલા જણાવ્યું કે ભાઈ વ્યક્તિ કોણ કોણ? તો આ બધા વ્યક્તિ છે. હવે તમને મિત્રો પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે એક બહુ જ સરસ મજાનું શોર્ટકટ સમજાવો. બરાબર? તમે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બનો, આગળ જઈને તમારી વૃદ્ધિ થાય, તમે મારી તો હંમેશા મહેચ્છા અને વિશેષ એવા રહેશે કે તમે આગળ વધો. બરાબર છે? અને પ્રમોશન લઈને આગળ વધતા જ રહો. પણ તમામ સંજોગોમાં ક્યાંક ને ક્યાંક જ્યાં મેં જોયું છે, જાણ્યું છે કે ભાઈ વિદ્યાર્થી મિત્રો મને ધારો કે 5-7 વર્ષ પછી બી મળતા હોય પણ ક્યાંક કોઈક લેવલ ઉપર એમણે લેક્ચર એટેન્ડ ના કર્યા હોય અને ક્યાંક કોઈક લેવલ ઉપર પ્રેક્ટિકલી એ લોકો માત ખાઈ જતા હોય. જેમ કે મારે ત્યાં મારો એક જૂનો વિદ્યાર્થી, થોડા વર્ષો પહેલાની વાત છે, જૂનો વિદ્યાર્થી મને મળવા આવ્યો. બરાબર? મને ફોન કરીને મળવા આવ્યો કે ભાઈ સાહેબ મેં એક કંપની ચાલુ કરી છે અને આવું આવું છે ને આવો બિઝનેસ છે ને અકાઉન્ટ્સ ને જીએસટી ને આવું બધું તમારે સાહેબ કરી આપશો? મેં કહ્યું ઓકે, કરી આપીશું. અમારે 2-3 વાર મુલાકાત થઈ, વાતચીત થઈ. ત્યાં સુધી હંમેશા એવું જ બોલતો હતો કે ભાઈ મારી કંપની છે, મારી કંપની છે. બરાબર? પછી મેં એને કીધું કે ભાઈ તમે ડોક્યુમેન્ટ આટલા જરા મોકલી આપો ને. મેં એવું કીધું, મેં કહ્યું કંપનીનું સર્ટિફિકેટ ઓફ રજીસ્ટ્રેશન અને એમઓએ અને એઓએ નું એક આવે છે કોપી, બરાબર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એની કોપી મોકલી આપો ને. એટલે કે એ શું હોય છે એ નથી ખબર. ત્યારે જઈને ખુલાસો થયો કે એની કંપની નથી, એની ભાગીદારી પેઢી છે. બરાબર? એટલે મિત્રો, એવું જરૂરી નથી કે જે વ્યક્તિ ભણતા હોય એને જ ખબર હોય. જે વ્યક્તિ પ્રેક્ટિકલ કરતા હોય, બિઝનેસ કરતા હોય, એમને નથી ખબર હોતી. એટલે એમાં ક્યાંય ના નથી, પણ હું એવું આશા રાખું છું હંમેશા મારા વિદ્યાર્થીઓ પાસેથી કે તમને આની સમજણ હોવી જોઈએ. તમને આવકવેરા કાયદા પ્રમાણે વ્યક્તિમાં કોણ કોણ આવે છે એની સમજણ હોવી જોઈએ. હવે તમને એક શોર્ટકટ આપું છું. જેનું પાન કાર્ડ નીકળી શકે એ આવકવેરા કાયદા પ્રમાણે વ્યક્તિ છે. બરાબર? ભાગીદારી પેઢીના ભાગીદારોના પાન અલગ હોય અને ભાગીદારી પેઢીનું પોતાનું પાન અલગ હોય. કંપનીનું પોતાનું પાન અલગ હોય, એચયુએફ નું અલગથી પાન હોય, એલએલપી નું અલગથી પાન હોય, લોકલ ઓથોરિટીનું અલગથી પરમનન્ટ અકાઉન્ટ નંબર હોય, એઓપી, બીઓઆઈ, કોઓપરેટિવ સોસાયટી, એજેપી, ગુજરાત યુનિવર્સિટીનું બી પાન અલગ હોય. બરાબર? એટલે જે વ્યક્તિ, એટલે માત્ર જીવંત વ્યક્તિ નહીં,
આ લિસ્ટમાં આવેલા તમામ વ્યક્તિ અને આ સિવાયના કોઈ રજત હોય એવા તમામ વ્યક્તિ કાયદાની દ્રષ્ટિએ આવકવેરા કાયદા પ્રમાણે પોતાનો પરમનન્ટ અકાઉન્ટ નંબર અલગથી ધરાવી શકતા હોય એ કહેવાય વ્યક્તિ, અને એ વ્યક્તિ ઉપર આવકવેરો લાગુ પડે એટલે એને કહેવાય કરદાતા એટલે કે એસએસસી. બરાબર છે. તો આ તમને મેં બહુ જ સરસ મજાનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું અને હું આશા રાખું છું કે તમે એને યાદ રાખશો. બરાબર. પાછા આવીએ છે તો પરમનન્ટ અકાઉન્ટ નંબર, એક નંબર તમને અલોટ કરવામાં આવે છે અને એ નંબરનું તમને એક કાર્ડ આપવામાં આવે છે અને એ કાર્ડથી એવું સાબિત થાય છે કે તમે ભારતના આવકવેરા કાયદા પ્રમાણે ભારત સરકારને કરવેરો ભરવાની વાત નથી કરતા, પણ ભારત સરકારને આવકવેરાનું રિટર્ન ભરવા માટે બંધાયેલા છો. બરાબર. કરવેરો ભરવાનો તો ક્યારે આવશે કે જ્યારે તમારી આવક જે તે નિયત મર્યાદા છે એનાથી વધતી હશે તો જ કરવેરો ભરવાની આવશે. પણ પાન પરમાં એવું કહેવાય, અમને વર્ષોથી શીખવાડવામાં આવ્યું છે અને અમે પણ શીખવીએ છીએ કે તમારું પરમનન્ટ અકાઉન્ટ નંબર નીકળ્યું તો તમારે એ વર્ષથી તમારે નીલ તો નીલ પણ રિટર્ન ફાઇલ કરવું જોઈએ. નથી કરતા અલગ વસ્તુ છે, પણ કરવું જોઈએ. બરાબર છે. હવે પરમનન્ટ અકાઉન્ટ નંબર સે ફોર એક્ઝામ્પલ કે એક નંબર હું તમને ખાલી લખું છું AL, તો આવો એક નંબર આવે છે 10 આંકડાનો, જેમાં પહેલે આલ્ફાબેટ હોય છે ALMPP, પછી 4 ડિજિટ હોય છે, આંકડા હોય છે, અને પછી છેલ્લે પાછો એક આલ્ફાબેટ હોય છે. બરાબર. અને આ જે નંબર છે આને યુનિક નંબર કહેવાય, એટલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં આ નંબર મને અલોટ થયો છે તો આ નંબર આખા દેશમાં બીજા કોઈ વ્યક્તિને અલોટ નહીં થાય. બરાબર. અને માની લો કે ભૂલથી મારો આ નંબર અલોટ થયો તો ઘણા એવા મારા જૂના ક્લાયન્ટ હતા કે જે લોકોને એવી સમજણ નહીં, ભાઈ પાન કાર્ડ ખોવાઈ ગયું, ચલો બીજું કઢાઈ લો. એવું ના કરાવાય. કોઈ એક વ્યક્તિના નામે એક પાન કાર્ડ નીકળ્યું હોય તો એ વ્યક્તિ ફરીવાર બીજું પાન કાર્ડ ન કઢાવી શકે, અને કઢાવે અને એવું સાબિત એવું એના પર એ વસ્તુને લઈને ગુનો બને છે અને એવું સાબિત થાય તો એને પેનલ્ટી ભરવી પડે. બરાબર. પણ પહેલાના સંજોગોમાં એવી ભૂલ બહુ થતી હતી. આજના સંજોગોમાં એવી ભૂલ થવાના અવકાશ બહુ ઓછા છે, કારણ કે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું છે અને આધાર કાર્ડ એક જ હોય આખા દેશની અંદર. મારો આધાર કાર્ડ એકવાર નીકળ્યો તો પછી બીજી વાર નીકળી ના શકે, સિસ્ટમ એવી ગોઠવાયેલી છે. આગળ વધીએ મિત્રો. પરમનન્ટ અકાઉન્ટ નંબર. બરાબર. હવે એ પછી વાત કરવી છે આપણે આવકવેરા કાયદા પ્રમાણે અલગ અલગ આવકની. પછી એ હું આના પછીના મુદ્દાઓમાં ચર્ચા કરી જ રહ્યો છું સાથે ને સાથે, એટલે ચિંતા ના કરતા. આવક, પછી ગ્રોસ કુલ આવક, ચોખ્ખી કરપાત્ર આવક, નેટ ટેક્સેબલ ઇન્કમ એટલે ચોખ્ખી કરપાત્ર આવક, આકસ્મિક આવક, ડિવિડન્ડની આવક, ખેતીની આવક, સેસ અને સરચાર્જ એટલે કે કર પરનો કર, કરનો વધારો, ઉપકર કહી શકીએ એને આપણે એનું ઉપકર, કર પરનો કરવેરો. બરાબર. હવે મિત્રો આવકની વ્યાખ્યા સમજીશું તો સાથે સાથે આ ગ્રોસ કુલ આવક અને ચોખ્ખી કરપાત્ર આવકની સમજણ પણ પડી જશે. એ સિવાય આકસ્મિક આવક, ડિવિડન્ડની આવક અને એગ્રીકલ્ચર આવક ક્યાંક ને ક્યાંક આપણે હું મુદ્દામાં ચર્ચામાં લઈ લઉં છું. ડિવિડન્ડ એટલે કંપની, સાદી સમજણ આપી દઉં પછી આગળ વધું. ડિવિડન્ડ એટલે તમારી પાસે કોઈ પણ કંપનીના શેર છે અને એ કંપની પોતાના નફામાંથી અમુક રકમ શેર હોલ્ડર સાથે શેર કરવા માંગે છે. કેમ એવું? ભાગીદારી પેઢી હોય તો જેટલા ભાગીદારો જોડાયેલા છે, નફો આવે તો એ ભાગીદારો વચ્ચે વહેંચાય, તો એ જ રીતે કંપનીની અંદર મૂડી રોકાણ કરનાર શેર ધારકોને કંપનીના નફામાં જે ભાગ મળે એને ડિવિડન્ડ કહેવાય. તો ડિવિડન્ડની વિસ્તૃત ચર્ચા આવનારા સમયમાં આપણે કરીશું જ. આકસ્મિક આવક એવી આવક કે જે આવક વ્યક્તિને રેગ્યુલર નિયમિત ધોરણે ના મળતી હોય. જેમ કે કોણ બનેગા કરોડપતિમાં જરૂરી નથી કે તમે દર વર્ષે ત્યાં જવાનો મોકો મળે. જે વર્ષે જવાનો મોકો મળે જરૂરી નથી કે એ જ વર્ષે હોટ સીટ પર બેસવાનો મોકો મળે. એટલે કેઝ્યુઅલ આવક એટલે એવા પ્રકારની આવક કે જે અચાનક જ મળી જાય છે. આકસ્મિક આવક લોટરીની આવક છે, ઘોડાદોડમાં પૈસા લગાયા, મોટર કાર કે F1 રેસની અંદર પૈસા લગાયા, બરાબર, સટ્ટામાં પૈસા લગાવીને જીત્યા, લોટરીથી જીત્યા, બરાબર, તેવા પ્રકાર, જુગારની આવક, એવા તમામ પ્રકારની આવકને આકસ્મિક આવક કહેવાય છે. કાયદેસર કે બે ગેરકાયદેસર આવક
જો આવકવેરા ડિપાર્ટમેન્ટને ધ્યાનમાં આવે તેના પર કરવેરો ભરવા માટે જવાબદાર છે વ્યક્તિ. ખેતીની આવક. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, તો ભારતની અંદર મહદઅંશે ખેતીની આવક પર ટેક્સ લાગુ પડતો નથી. બરાબર. તો ખેતીની આવક વિશે પણ આપણે જેટલી લાગશે એટલી ચર્ચા કરી લઈશું આવનારા લેક્ચર દરમિયાનમાં. આગળ વધીએ છીએ. હવે જે ચર્ચા કરવી છે એમાં બે ત્રણ મુદ્દાની વાત કરવી છે. આ જૂનું એક મટીરિયલ છે એટલે હું તમને એને રિપ્લેસ કરી આપીશ, બિલકુલ ચિંતા ના કરતા. 2020, 2021 અને 2021, 2022 બરાબર છે. પણ આવકવેરા કાયદા પ્રમાણે આવક એટલે શું, પછી આવકવેરા કાયદા કયા કયા બેનિફિટ આપેલા છે, પ્રવર્તમાન તમારે કરવેરાના રેટ કયા ધ્યાનમાં રાખવાના છે, આવકવેરા કાયદો કઈ કઈ રીતે ટેક્સની વસૂલાત કરે છે, અને એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની આવકની ગણતરી. હવે જોઈ લઈએ આજના લેક્ચરમાં આપણે કેટલો સમય છે અને એ પ્રમાણે આપણે ચર્ચાને આગળ વધારીશું. બરાબર. અને જરૂર લાગશે તો બાકીની ચર્ચા આવનારા લેક્ચરમાં કરીશું. હવે મિત્રો, આવકવેરા કાયદાએ બહુ ક્લેરિટી સાથે કામ કર્યું. હું તમને એમ કહું કે કઈ કઈ આવક છે, તમે મને આવકના 10 નામ આપો તો બીજા 10 નામ હું આપીશ. તમે આવકના 100 નામ આપો તો બીજા 50 નામ હું ઉમેરીશ. તમે આવકના અલગ અલગ 300 નામ આપશો તો બીજા 10-20 નામ બીજા હું ઉમેરીશ. એટલે અલગ અલગ નામથી આવક તો ઘણી બધી છે, પણ આવકવેરા કાયદા 1961 બહુ જ એને સાદું રૂપ આપી દીધું છે. તમામ આવકને ભેગી કરીને મુખ્ય 4 શીર્ષકમાં વહેંચી નાખી, અને એ 4 શીર્ષકમાં જો તમારી આવક ના હોય તો બાકીની તમામ આવકને અન્ય સ્ત્રોતમાં વહેંચી નાખી. બરાબર છે. તો મેં મારી રીતે એક સરસ મજાનું પત્રક તૈયાર કર્યું છે કે જેમાં આવકવેરા કાયદાએ આવકને જે અલગ અલગ રીતે વહેંચી છે એમાં એક વહેંચણી એવી કે જે નિયમિત છે, એક આવક એવી કે કોઈ પણ વ્યક્તિ નિયમિત સ્વરૂપે કાં તો નોકરી કરીને પગાર મેળવશે કાં તો ધંધો કરીને ધંધામાંથી નફો મેળવશે. એટલે સામાન્ય સંજોગોમાં રેગ્યુલર અને રિકરિંગ એટલે જે વારંવાર સતત મળે, દર મહિને મળે, દર 15 દિવસે મળે, દરરોજ મળે, એવા પ્રકારની આવક ને આપણે આપ્યું નામ કહીએ. તો અહીંયા પહેલા નંબરની આવક કે ભાઈ કાં તો તમે નોકરી કરતા હો, બરાબર, નોકરીમાંથી તમને જે આવક મળે એ આવકવેરા કાયદા એને નામ આપ્યું છે ઇન્કમ ફ્રોમ સેલરી, પગારની આવક. તમે નોકરીની સાથે સાથે, જેમ કે હું છું, નોકરી પણ કરું છું અને મારી સીએ ની પ્રેક્ટિસ પણ કરું છું, તો નોકરીની મને દર મહિને પગાર પણ મળે છે અને દર મહિને મારી સીએ ની પ્રેક્ટિસમાંથી મારા ક્લાયન્ટ તરફથી જે પણ અલગ અલગ કામ કરવા બદલ જે ફીસ મળવાની હોય એ ફીસ પણ મળે છે. બરાબર. તો મારા કેસની વાત કરું તો મારી નોકરીની પણ આવક છે અને પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન, એટલે ધંધા અને વ્યવસાય, આ પગારની આવક. ગુજરાતીમાં હું લખતો જ જઉં છું જેથી તમને તકલીફ ના પડે. ધંધા વ્યવસાય માંથી મળતો નફો. બરાબર. ધંધા વ્યવસાયમાંથી મળતો નફો. તો એ ધંધા વ્યવસાયમાંથી મળતા નફાની આવક, આ બે નિયમિત આવક થઈ ગઈ. કોઈ પણ પ્રકારની મિલકત હોય એ મિલકતમાંથી ઉદ્ભવતી આવક. હવે ધારો કે તમારી પાસે એક જમીન છે, તમારી પાસે એક મકાન છે, કે તમારી પાસે કોઈક ઓફિસનું બિલ્ડિંગ છે, બરાબર, દુકાન છે, તો એ દુકાન તમે વાપરો છો કે ઘર તમે વાપરો છો તો કોઈ આવક નથી. પણ એ દુકાન વધારાની છે અને તમે ભાડે ચડાવો છો તો એ દુકાનમાંથી મળતું ભાડું. અથવા તો મકાન છે તમારી પાસે, તમારે એક મકાન તમારું પોતાનું છે અને એક મકાન તમે બીજું ખરીદ્યું છે જે ભાડે પર ચડાયું છે, તો એમાંથી મળતી આવકને ભાડાની આવક કહીએ છીએ, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. આવકવેરા કાયદા પ્રમાણે એનું નામ આપ્યું છે ઘર ભાડાની આવક. બરાબર. અને માની લો કે એ જે મકાન છે એ મકાનને તમે પાછલા વર્ષ દરમિયાન વેચો છો. બરાબર. અને પાછલા વર્ષ દરમિયાનમાં એ મકાન તમે વેચો છો માની લો કે 50 લાખમાં, અને એ મકાનને તમે 4 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા 44 લાખમાં ખરીદ્યું હતું. આપણું સાદું ગણિત છે, વેચાણ માઇનસ પડતર એટલે કે કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ઓર લોસ. બરાબર. વેચાણ કિંમત માઇનસ પડતર બરાબર નફો કે નુકસાન. તો એક સાદી ગણતરી કે 50 લાખનું મકાન અત્યારે તમે વેચો છો, આ મકાન તમે 5-6 વર્ષ પહેલા 44 લાખમાં ખરીદ્યું હતું કે 3-4 વર્ષ પહેલા 44 લાખમાં ખરીદ્યું. હું સાદી ગણતરી સમજાવવા માંગુ છું, ઊંડાણપૂર્વક આપણે જઈશું જ આગળ. તો 6 લાખનો નફો થયો. આ 6 લાખનો નફો પણ તમારે કરવેરાને આધીન છે, એને કહેવાય કેપિટલ ગેઇન. બરાબર. કેપિટલ ગેઇન એટલે મૂડી નફો. ગુજરાતીમાં લખી નાખું છું અહીંયા, આ ઘર ભાડાની આવક
અને આ મૂડી નફો, મૂડી નફો, બરાબર મિત્રો. તો મિત્રો 4 આવક થઈ. નિયમિત જે આવક મળે છે, કાં તો પગારની મળે છે, કાં તો ધંધા વ્યવસાયની મળે છે, કાં તો બંને મળે છે. મકાન મિલકત ને ભાડે રાખવાથી જે આવક મળે છે, ઘર ભાડાની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર છે. અને એ મકાન મિલકત વેચવાથી, એ મૂડી મિલકત વેચવાથી તમને જે નફો મળે છે એનું શીર્ષક અલગ છે, પ્રોફિટ ઓન સેલ ઓફ પ્રોપર્ટી, એટલે કે કેપિટલ ગેઇન, મૂડી નફાનું શીર્ષક. હવે ધારો કે તમારી પાસે અલગ અલગ નામથી ગયા વર્ષે 12 આવક મળી, અલગ અલગ નામથી. એ 12 આવકમાંથી આ 4 આવક તો થઈ ગઈ, તો બાકીની જે 8 આવકના નામ છે, તમામ આવક ક્યાં જશે? રેસિડ્યુઅલ, બાકીની આવકમાં, બરાબર. એ શીર્ષકનું નામ આપ્યું છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સ, એટલે અન્ય સ્ત્રોતની આવક. અન્ય સ્ત્રોતની આવક, બરાબર. હવે આ જે અન્ય સ્ત્રોતની આવક છે એના અલગ અલગ ઉદાહરણ આપેલા છે. ખેતીની આવક એટલે કે એગ્રીકલ્ચર, કેઝ્યુઅલ ઇન્કમ એટલે કે આકસ્મિક આવક, વ્યાજની આવક. હું અલગ અલગ વિવિધ પ્રકારના પુસ્તકો લખું છું, ટેક્સેશનના, કાયદાના એટલે કે લોના, બરાબર, અકાઉન્ટ્સના. તે પુસ્તકો જે પબ્લિશર સાથે જોડાયેલો છું એના પબ્લિકેશનના અંતર્ગત મને એ લોકો રોયલ્ટીની ઇન્કમ આપે છે. તો રોયલ્ટી ઇન્કમ એ મારી નોકરી નથી, એટલે પગારની આવક ના ગણાય. એ મારો ધંધો નથી, હું હંમેશા દર વર્ષે પુસ્તક લખું એવું જરૂરી નથી, બરાબર. તે મારે ધંધા વ્યવસાયની આવક પણ ના કહેવાય. એ પ્રોપર્ટી મિલકત સાથે જોડાયેલી બિલકુલ નથી, એટલે એ આવક ક્યાં કરપાત્ર ગણાશે? અન્ય સ્ત્રોતની આવકમાં કરપાત્ર ગણાશે. ડિવિડન્ડની આવક, એ બી અન્ય સ્ત્રોતમાં આવશે. કમિશન મળ્યું હોય, કમિશનની આવક. જો કમિશન એ તમારા ધંધા વ્યવસાયનો ભાગ નથી, કમિશન એ તમને નોકરીના ભાગરૂપે સેલ્સમેનને કમિશન મળતા હોય, સેલ્સમેનને જે કમિશન મળતા હોય નોકરીના ભાગરૂપે, એ જોબ સેલેરીમાં જ ટેક્સેબલ થાય. તમારી પાસે ઇન્સ્યોરન્સ ની એજન્સી હોય અને એ ઇન્સ્યોરન્સની એજન્સીનું જે કમિશન મળતું હોય, એ જો તમે મોટા લેવલ પર બિઝનેસ કરતા હો તો બિઝનેસમાં કરપાત્ર ગણાય, અધરવાઇઝ ક્યાં કરપાત્ર ગણાય? અન્ય સ્ત્રોતમાં કરપાત્ર ગણાય, બરાબર. તો મિત્રો જે આવક આ 4 સ્ત્રોતમાં નથી આવતી, તમામ આવક ક્યાં આવશે? અન્ય સ્ત્રોતની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાશે, અન્ય સ્ત્રોતની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાશે. હવે 5 જે ઇન્કમ આવકો છે, હવે જો આવકવેરા કાયદો તમામ આવક ઉપર ખાલી કરવેરો વસૂલ કરતા જાય અને તમને કોઈ પણ પ્રકારના એના બેનિફિટ કે ફાયદા ન આપે, તો એવું થાય કે આવનારા સમયની અંદર તમે હંમેશા પ્રયત્ન એવો કરો કે ભાઈ તો આગળ વધીએ છીએ મિત્રો. આવકવેરા કાયદો તમારી તમામ આવક ઉપર કરવેરો વસૂલ કરે અને તમને કોઈ પણ પ્રકારનો બેનિફિટ ન આપે, તો લોકો એવો પ્રયત્ન કરે કે આવક વધારે મળતી હોય તો રોકડામાં લઈ લે અને રોકડામાં ખર્ચી નાખે. આવક વધારે થતી હોય તો એને છુપાવવાની કોશિશ કરે, એને બીજા કોઈ ખાતામાં નાખીને એને અલગ રીતે એનું વહીવટ કરવાની કોશિશ કરે. એટલે એવા બધા કરચોરીની ઘટના ઓછી બને એટલે આવકવેરા કાયદાએ અલગ અલગ પ્રકારના 3 ફાયદાઓ આપ્યા છે, 3 બેનિફિટ આપ્યા છે. એમાંનું એક મુખ્ય બેનિફિટ છે એક્ઝેમ્પશન, એટલે કે કરમુક્તિ, કરમુક્ત આવક. એટલે આપણે જે અલગ અલગ આવકોની વાત કરી એમાં આપણે વાત કરી કે ભાઈ ખેતીની આવક. તો ભારતની અંદર ખેતીની આવક ભલે અન્ય સ્ત્રોતની આવકમાં તમારે ગણતરીમાં લેવી પડે, પણ એના પર ટેક્સ નથી, બરાબર. કારણ કે ભારતની અંદર ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ખેતીની આવક પર કોઈ ટેક્સ નથી. એ જ રીતે ડિવિડન્ડની આવક પર 2019-20 સુધી કોઈ ટેક્સ હતો નહીં. હવે ટેક્સ છે પણ 2019-20 સુધી કોઈ ટેક્સ હતો નહીં ડિવિડન્ડની આવક ઉપર. તો જે કરમુક્ત આવકો છે, એ કરમુક્ત આવક એટલે એવી આવક કે જે તમારે કુલ આવક કરપાત્ર આવકની ગણતરીમાં આવશે જ નહીં. માની લો કે મારી પગારની આવક માની લો કે 5 લાખ રૂપિયા છે, મારા સીએ પ્રોફેશનની આવક માની લો કે 3 લાખ રૂપિયા છે, 8 લાખ, ને મારી હું તો ધારો કે ખેડૂત છું ને મારી ખેતીની આવક 1 લાખ રૂપિયા છે, તો મારી કુલ આવક કેટલી ગણાશે? 9 લાખ. પણ કરપાત્ર આવક કેટલી ગણાશે? 8 લાખ. કેમ? કારણ કે ખેતીની આવક પર કોઈ ટેક્સ નથી. હવે એની અંદર આપણે આવનારા સંજોગોમાં સંપૂર્ણ કરમુક્ત આવક અને પગારના શીર્ષક હેઠળ કરમુક્ત આવકો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે. તો ખાસ કરીને અત્યારે આપણે ઊંડાણમાં નથી જતા, તમને ખાલી પ્રાથમિક માહિતી આપીને આગળ વધું છું. કરમુક્ત આવક એક બેનિફિટ છે. બીજો
ડિડક્શન એટલે કપાતો, જેના વિશે વિસ્તૃત ચર્ચા આપણે આવનારા લેક્ચરમાં કરીશું. બરાબર છે. કપાતો ચોક્કસ પ્રકારના રોકાણો, ચોક્કસ પ્રકારના ખર્ચા, ટ્રસ્ટને, મંદિર, મસ્જિદ એવા પ્રકારના ધાર્મિક સ્થાનોને દાન આપવા બદલ અને ચોક્કસ પ્રકારની આવક મેળવવા બદલ તમારી કુલ આવકમાંથી અમુક રકમ બાદ થઈ જાય છે. હવે મિત્રો તમે હંમેશા એક કલમ 80C વિશે સાંભળ્યું હશે. બરાબર. 1.5 લાખની લિમિટ સુધી અમુક પ્રકારના રોકાણો કરવાથી તમને 1.5 લાખની લિમિટ સુધીનો ફાયદો મળે છે. તો મિત્રો આ 4 પ્રકારના જે ખર્ચ વ્યવહારો છે, જેમ કે રોકાણ, બરાબર, તો આવકવેરા કાયદાએ દર્શાવેલ રકમ સુધી અને આવકવેરા કાયદાએ બતાવેલા રોકાણોમાં રોકાણ કરવાથી અલગ અલગ પ્રકારના 1.5 લાખ ને બીજામાં મેડિક્લેમ હોય તેની અંદર 25 થી 50,000 સુધીનો તમને કપાત મળતી હોય છે. એટલે માની લો કે ભાઈ મારી પગારની આવક 5 લાખ થઈ, ધંધા વ્યવસાયની આવક 3 લાખ થઈ અને ખેતીની આવક 1 લાખ, તો ખેતીની આવક તો ગણાશે જ નહીં. મારી કુલ આવક 8 લાખ થઈ, એમાં ધારો કે મેં 1,50,000 નું રોકાણ કર્યું, બરાબર, તો એ બાદ થઈ જશે અને મારે 6.5 લાખ પર જ ટેક્સ ભરવાનો આવશે. બરાબર, જો એ નિયમ આધીન હશે તો. એ જ રીતે ચોક્કસ પ્રકારના ખર્ચા કર્યા, ચોક્કસ પ્રકારના દાન કર્યા મેં, કે ચોક્કસ પ્રકારની મને આવક મળી, રોયલ્ટીની આવક, મારી કુલ આવકની અંદર માની લો કે એક રોયલ્ટીની આવક છે, તો રોયલ્ટીની આવક પર બી અમુક હદ સુધી કપાતો મળે છે. તો મિત્રો ખાલી મુખ્ય શીર્ષકો સમજી લો, ઊંડાણપૂર્વક ચર્ચા કરવાની જ છે આપણે, મુખ્ય શીર્ષક સમજવા અત્યારે જરૂરી છે. તો કપાતો 4 રીતે કપાતો મળે છે. એ જ રીતે આ આવકની સામે છે, કપાતો પણ આવકની સામે છે. જ્યારે રિબેટ અને રિલીફ એટલે કે રાહત અને છૂટછાટ, અથવા તો સાદી ભાષામાં કહીએ તો વટાવ, ડિસ્કાઉન્ટ, સાદી ભાષામાં કહીએ તો ડિસ્કાઉન્ટ. આ શેમાં મળે છે? ટેક્સમાં ડિસ્કાઉન્ટ મળે છે. લખ્યું છે અહીંયા રિબેટ અથવા તો ડિસ્કાઉન્ટ ઇન ટેક્સ, અને રિલીફ અથવા તો રિલેક્સેશન. રિલીફ એટલે રાહત, રિલીફ એટલે શું? રાહત. બરાબર. એટલે કરવેરા અમુક પ્રકારના સંજોગોમાં તમારે એકની એક રકમ ઉપર ભારતમાં અને ભારતની બહાર પણ જો કરવેરો ભરવાનો આવતો હોય તેવા સંજોગોમાં તમને રિલીફ મળે. પગારદાર વ્યક્તિને જૂના 2-3 વર્ષ જૂના પગારના એરિયસની રકમ મળી હોય, બરાબર, તો એમાં પણ એને અમુક 2-3 વર્ષ પહેલા એ આવક ઉપર ઓછો ટેક્સ ભરવાનો આવતો હતો અને અત્યારે 3 વર્ષ પછી એ આવક અત્યારે મળી છે તો વધારે ટેક્સ ભરવાનો આવે છે, તો એમાં એને રાહત મળવી જોઈએ. તેવા પ્રકારની રાહત મળે છે. ખાસ કરીને 5 લાખથી અંદર જેનો કરપાત્ર આવે છે એને 12,500 સુધીના ટેક્સમાં રાહત મળે છે કલમ 87A મુજબ. કલમ 87A મુજબ. બરાબર. તો મિત્રો આ જે 2-3 બેનિફિટ છે, એ 2-3 બેનિફિટ, આ ટોટલ 3 બેનિફિટને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા આવનારા લેક્ચરમાં કરીશું. હવે આ બેનિફિટ વિશે મેં તમને સમજાવ્યું એ જ છે, એની માહિતી આપી છે. એક્ઝેમ્પશન એટલે શું, કપાતો એટલે શું, અને રિબેટ અને રિલીફ એટલે શું, મેં તમને સમજાવ્યું એ જ લખેલું છે. મેં તમને 2-3 મિનિટ પહેલા સમજાવ્યું એ. હવે મિત્રો કરવેરાના દર વચ્ચેનો એવું ના માનતા કે વચ્ચેનો મુદ્દાઓ મેં સ્કીપ કરી દીધા છે, એ તમને ક્યાંક ને ક્યાંક હું ચર્ચામાં લઈ લઈશ, બિલકુલ ચિંતા ના કરતા. મારે આજના લેક્ચરનું કન્ક્લુઝન એક પોઈન્ટ પર આપવું છે અને એ પ્રમાણે આગળ વધીશું. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને હું એક વિનંતી કરીશ કે ભાઈ મિત્રો ઓનલાઈન લેક્ચરમાં જોડાવો તો વધારે મજા આવશે તમને પણ, કારણ કે કોમ્યુનિકેશન આપણે કરી શકીશું અને એ હિસાબે આપણે વધારે સારી રીતે ચર્ચા કરી શકીશું. લેટેસ્ટની અંદર અત્યારે જે નિયમ છે એમાં એક ફેરફાર છે, પણ અત્યારે મેં બેઝિક સમજાવવા માટે 2.5 લાખ સુધી 60 વર્ષનો વ્યક્તિ હોય એને 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નથી. 60 થી 80 વર્ષનો વ્યક્તિ હોય એને 3 લાખ સુધી ટેક્સ નથી, અને 80 ઉપરનો વ્યક્તિ હોય એને 5 લાખ સુધી કોઈ ટેક્સ નથી. 60 વર્ષનો વ્યક્તિ હોય એને 2.5 થી 5 લાખ, અને 60 થી 80 વર્ષની ઉંમર ધરાવનાર વ્યક્તિને 3 થી 5 લાખ, અને આને તો 5 લાખ સુધી કોઈ ટેક્સ નથી, 5% ટેક્સ ભરવાનો છે. 5 થી 10 લાખ કોઈ પણ પ્રકારનું આયુષ્ય ધરાવનાર વ્યક્તિ 5 થી 10 લાખના સ્લેબમાં એને 20% ટેક્સ, અને 10 લાખથી વધતી ઇન્કમ ઉપર એને 30% દરે ટેક્સ ભરવાનો છે. આ તમામની ગણતરી સાથે આપણે ચર્ચા કરીશું, બિલકુલ ચિંતા ના કરતા. પણ મારે હાલના તબક્કે તમને એક મુદ્દો સમજાવવો છે. ઓકે. હવે ભારત સરકાર અલગ અલગ કઈ રીતે લોકો પાસેથી કરવેરો વસૂલ કરે છે, આપણે એની ચર્ચા કરી લઈએ આજે. એડવાન્સ ટેક્સ.
સામે તે એડવાન્સ એટલે 2020-21 નો ટેક્સ 19-20 ભરવો એવું આપણે સમજતા હોઈએ, બરાબર. કોલેજની ફી આવનારી 21-22 ની ફી તમે અત્યારે ભરી દો તેને એડવાન્સ કહેવાય. પણ ઇન્કમ ટેક્સ ની અંદર એડવાન્સ ટેક્સ નો મતલબ એવો નથી. ઇન્કમ ટેક્સ એડવાન્સ નો ટેક્સ એટલે જે વર્ષ હોય એ વર્ષનો ટેક્સ સામે તે 20-21 નો ટેક્સ આપણે 21-22 ભરવા બંધાયેલા છીએ. 21-22 આકારણી વર્ષ દરમિયાનમાં આપણે 20-21 કમાયેલી આવક ઉપરનો પૂરેપૂરો ટેક્સ ભરી દેવાનો. પણ એવા સંજોગોમાં ઘણી વખત એવું થાય કે 21-22 ની અંદર આપણે 20-21 ની આવક પર ટેક્સ ભરવાનો આવતો હોય ને એટલા બધા ટેક્સ ભરવાનો આવતો હોય કે આપણી પાસે પૈસા જ ના હોય તો આપણે એમાં ચોરી કરીએ. એટલે સરકારે એક નિયમ બનાવ્યો કે ભઈ પે એઝ યુ અર્ન, પાયે મેથડ, પે એઝ યુ અર્ન, જેમ જેમ કમાતા જાવ એમ ટેક્સ ભરતા જાઓ. જો તમને એવું હોય કે ગયા વર્ષોમાં ભૂતકાળના છેલ્લો 1 વર્ષ કે 2 વર્ષથી તમારો ભરવાપાત્ર ટેક્સની રકમ 10,000 રૂપિયાથી વધે છે, ફરી વાર કહું છું, તમારે જે ટેક્સ ભરવાનો છે એની રકમ રૂપિયા 10,000 થી વધે છે, તમને જો એવું લાગતું હોય તો તમારે ચાલુ વર્ષમાં વર્ષ પતવાની એટલે 20-21 ની અંદર 20-21 ના વર્ષ પતવાની રાહ ન જોઈને તમારે તબક્કાવાર 3 ઇન્સ્ટોલમેન્ટમાં ટેક્સ ભરવાની શરૂઆત કરી દેવી જોઈએ. 4 ઇન્સ્ટોલમેન્ટમાં, સોરી. પહેલો ઇન્સ્ટોલમેન્ટ 15 જૂન, બીજો ઇન્સ્ટોલમેન્ટ 15 સપ્ટેમ્બર, ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ 15 ડિસેમ્બર અને ચોથો ઇન્સ્ટોલમેન્ટ 15 માર્ચ. એટલે 20-21 દરમિયાનમાં, અથવા તો ચલો આપણે 21-22 ની વાત કરીએ તો 21-22 તમને ખબર છે કે 20-21 તમે ટેક્સ લગભગ 40,000 ભર્યો હતો, બરાબર. તો સ્વાભાવિક છે કે 21-22 એ જ પ્રકારની આવક હશે તો 40,000 કે 40,000 થી 45,000 નો ટેક્સ તો આવવાનો જ છે તમારો. તો જો તમારો 10,000 રૂપિયાથી ટેક્સ વધતો હોય એવી તમને શક્યતાઓ લાગતી હોય તો 21-22 પતવાની રાહ જોયા વગર એપ્રિલ, મે, જૂન દરમિયાનમાં 15% લેખે કુલ જે અપેક્ષિત કરવેરો, માની કે તમને 50,000 ટેક્સ ભરવાની રિક્વાયરમેન્ટ છે કે લગભગ 50,000 નો ટેક્સ ભરવાનો આવશે, તો 50,000 ના 15% લેખે તમારે 15 જૂન સુધી ટેક્સ ભરી દેવાનો. પછી 50,000 ના કુલ 45%, એટલે કે 15% પહેલે ભર્યા ના હોય તો 45% અને 15% પહેલે ભર્યા હોય તો પછી બીજા 30% તમારે 15 સપ્ટેમ્બર સુધી ભરી દેવાના. પછી 15 ડિસેમ્બર સુધી તમે ટોટલ 75% સુધીના ચૂકવી દેવાના. એટલે અગાઉ તમે 15 ને 30% ભર્યા હોય તો ઠીક છે, ના ભર્યા હોય તો કુલ 75% અને ભર્યા હોય તો અત્યારે બીજા 30% ભરવાના. અને છેલ્લે 15 માર્ચ સુધી 50,000 ના પૂરેપૂરા 100% ભરી દેવાના, બરાબર. તો એને કહેવાય એડવાન્સ ટેક્સ. એટલે સરકાર ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પાસેથી કે તમામ વ્યક્તિઓ પાસેથી કરવેરો વસૂલ કરવાની માં ટોટલ 3 મેથડ છે. 2 મેથડ એડવાન્સ છે અને બીજી મેથડ એસેસમેન્ટ યરમાં છે. એટલે એડવાન્સ ટેક્સ પ્રીવિયસ યરમાં જ ભરાય છે, પ્રીવિયસ યરનો ટેક્સ પ્રીવિયસ યરમાં જ ભરાય. ટીડીએસ તમે શબ્દ સાંભળ્યો હશે, પ્રીવિયસ યરનો ટીડીએસ પ્રીવિયસ યરમાં જ કપાઈ જાય, બરાબર. એટલે 20-21 ટીડીએસ શું છે? ટેક્સ ડિડક્ટેડ સોર્સ, મુખ્ય મૂળ સ્થાનેથી કર કપાત, બરાબર. કોલેજમાંથી મને પગાર મળે છે તો મારી આવક 2.5 લાખથી વધારે છે તો જે મહિને મારો પગારની રકમ 2.5 લાખથી ઉપર જાય એ મહિને મને પૂછવામાં આવે કે ભાઈ મારે કોઈ રોકાણ કે એવું બધું હોય તો ઠીક છે, ના હોય તો માહિતી આપી દો, બરાબર. અને પછીના તરત બીજા મહિનેથી મારા પગારની કુલ રકમના 10% લેખે મહિનામાં વહેંચી અને ટીડીએસ કાપવામાં આવે. તો એડવાન્સ ટેક્સ વ્યક્તિએ જાતે ભરવાનો છે અને ચાલુ વર્ષ દરમિયાનમાં ટીડીએસ એ તમને આવક આપનાર સંસ્થા કે આવક આપનાર કંપની તમારા આવકમાંથી ટેક્સ કાપી અને તમારા પરમનન્ટ એકાઉન્ટ નંબરમાં જમા કરશે. ફરીવાર કહું છું, એડવાન્સ ટેક્સ તમારે જાતે ભરવાનો છે. 20-21 નો એડવાન્સ ટેક્સ 20-21 જાતે જ ભરવાનો છે. 20-21 માની લો કેબીસીમાં ગયા, તમને કેબીસીમાં અમિતાભ બચ્ચન તમને જે ચેક લખીને આપશે કે ટ્રાન્સફર કરીને આપશે એ બધા હાથીના દાંત છે, જોવાના અલગ, ખાવાના અલગ, બરાબર. એ માત્ર શો છે. એટલે શો ની અંદર ધારો કે તમને 10 લાખ મળે તો 10 લાખનો ચેક લખીને આપશે. પછી એ ચેક તમને ધારો કે આપ્યો તો ચેક બહાર જઈને તમારે પાછો આપી દેવાનો, એ ફાડીને ફેંકી દેશે ને તમને નવો ચેક લખીને આપશે જે માત્ર ને માત્ર 7 લાખનો હશે. કારણ કે એની અંદર 7 લાખથી પણ ઓછો હશે, કારણ કે એની અંદર 30% લેખે ટીડીએસ કપાય છે. હવે જે 3 લાખ કેબીસી વાળા તમારા પાસેથી કાપી લીધા એ 3 લાખ રૂપિયા એ નહીં રાખે, એ તમારા વતી જીએસટી ની જેમ તમારા વતી તમારા પરમનન્ટ એકાઉન્ટ નંબરમાં એ જમા કરી દેશે, બરાબર. એટલે એ ટેક્સ તમારો જ છે પણ તમારા વતી એ કાપી અને સરકારમાં જમા કરી દેશે તમારા પરમનન્ટ એકાઉન્ટ નંબરની અંદર. તો પરમનન્ટ એકાઉન્ટ નંબરની અંદર એડવાન્સ ટેક્સ જમા તમે કરશો, પરમનન્ટ એકાઉન્ટ નંબર ના ખાતાની અંદર, પરમનન્ટ એકાઉન્ટની અંદર તમે ટીડીએસ તમારા વતી તમને આવક આપનાર વ્યક્તિ, પગાર આપનાર કંપની, ધંધા વ્યવસાયની આવક આપનાર જે તે તમારા ક્લાયન્ટ, ભાડું ભરનાર તમારો ભાડુઆત કે કેપિટલ ગેઇનની અંદર માલ, અરે તમારી મિલકત ખરીદનાર વ્યક્તિ,
અરે મિલકત વેચના મિલકત તમે ધારો કે કોઈને વેચી હોય તો જ કેપિટલ ગેઇન લાગવાનો છે, બરાબર. તો સામેવાળો વ્યક્તિ કે જે પૈસા ચૂકવવાનો છે એ વ્યક્તિ, બરાબર, મિલકત ખરીદનાર વ્યક્તિ તમારી આવક ઉપર ટેક્સ કાપી અને તમારા પ્રમોકટ નંબરમાં ટીડીએસ જમા કરાવશે. મિલકતની અંદર ટીસીએસ જમા કરાવવાનો હોય છે. આગળ વધીએ તો હવે માની લો હું તમને છેલ્લું એક પત્રક બતાવી અને અહીંયા ચર્ચા પૂરી કરીશ, બરાબર. અને પછી આવનારા નેક્સ્ટ લેક્ચરની અંદર થોડીક ચર્ચા આપણે રિપીટ કરીશું, બરાબર, જેથી કરીને તંતુ તમને મળી જાય, કનેક્શન મળી જાય. તો તમે જોઈ લો, અમારું એક પત્રક છે, મેં એક સરસ મજાનું સ્ટેટમેન્ટ બનાવ્યું છે, બરાબર. વ્યક્તિની પગારની આવક, માની લો કે મારી પગારની આવક માની લો કે 5 લાખ રૂપિયા છે, બરાબર. મારા ધંધા વ્યવસાયની આવક માની લો કે 2 લાખ રૂપિયા છે, બરાબર. તો એ જોડવાની, એ એડ કરવાની. પછી કોઈ મારી પાસે અન્ય મકાન નથી એટલે મારી ઘરભાડાની આવક નથી, બરાબર. કોઈ મકાન મિલકત મેં વેચી નથી એટલે મારી મૂડી નફાની કોઈ આવક નથી. પણ હું અલગ અલગ ચોપડીઓ લખું છું, એમાંથી મને રોયલ્ટીની આવક મળે છે, અને એ રોયલ્ટીની આવક માની લો કે 1 લાખ રૂપિયા છે, બરાબર. તો મિત્રો મેં અગાઉ જે વ્યાખ્યા સમજાવવાની કોશિશ કરી, મિત્રો ક્યાંય કોઈ જગ્યાએ ઝિકઝક નથી ભણાવતો, મારું એક લોજિક હોય છે અને એક કન્ટિન્યુ એક પર્ટિક્યુલર રીતથી હું ભણાવતો હોઉં છું. એટલે બિલકુલ વચ્ચેના ભાગમાં આ 26 સ્લાઇડ છે, પણ વચ્ચેની સ્લાઇડ કેમ મેં સ્કીપ કરી છે એ જાણી જોઈને મેં સ્કીપ કરી છે. હું તમને સમજાવી દઈશ, બિલકુલ ચિંતા ના કરતા. તો અન્ય સ્ત્રોતની આવક 1 લાખ છે, તો મારી કુલ આવક કેટલી થઈ? 5 ને 2 7 ને 1 8, બરાબર. તો 8 લાખની આવકને શું કહેવાશે? ગ્રોસ ટોટલ ઇન્કમ, બરાબર. વ્યાખ્યા સમજમાં આવી ગઈ તમને? આવકવેરા કાયદા પ્રમાણે 5 સ્ત્રોતમાંથી મેળવેલી કુલ આવક જે છે એનો સરવાળો એને કહેવાય ગ્રોસ ટોટલ ઇન્કમ, બરાબર. હવે એ 8 લાખમાંથી આવકવેરા કાયદા પ્રમાણે જો મારી એગ્રીકલ્ચર ખેતીની આવક છે 1 લાખ માની લો, તો એ ખેતીની આવક તો મારે અહીંયા ઉમેરવાની જ નથી. પણ મેં કઈ જે રોકાણો કર્યા છે એ રોકાણો કલમ 80C થી 80U મુજબ મને બાદ મળશે. તો માની લો કે મેં કુલ રોકાણો જે કર્યા એ મને જે બાદ મળવાપાત્ર રોકાણો છે 2 લાખના છે, તો મારી કરપાત્ર આવક કેટલી થઈ? 6 લાખ રૂપિયા થઈ, બરાબર. તો આ બીજી વ્યાખ્યા પૂરી થઈ ગઈ તમારી, નેટ ટેક્સેબલ ઇન્કમ, કરપાત્ર આવક, બરાબર. હવે કરપાત્ર આવક માની લો કે આ 6 લાખની જગ્યાએ માની લો કે આ 5 લાખ હોત, તો 5 લાખ પર ટેક્સ આવતો 12,500 રૂપિયા, બરાબર. 12,500. કલમ 87A મુજબ, કલમ 87A મુજબ જે વ્યક્તિને અહીંયા 12,500 સમજવાના અને અહીંયા 5 લાખ સમજવાના, જે વ્યક્તિની કરપાત્ર આવક 5 લાખ કે એનાથી ઓછી હોય એ વ્યક્તિનો કુલ 12,500 નો ટેક્સ આવે, બરાબર. કારણ કે 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નથી, અને 2.5 થી 5 લાખના 2.5 લાખ ઉપર 5% ટેક્સ છે, બરાબર. તો એ 5% લેખે કેટલા રૂપિયા થાય? 12,500 રૂપિયા, બરાબર. તો એ 12,500 રૂપિયા પણ એને નહીં ભરવાના. કેમ? કારણ કે 87 કલમ 87A મુજબ, હું આ થોડુંક રિપ્લેસ કરી દઈશ, બિલકુલ લેટેસ્ટ મટીરિયલ આપણે મૂકી દઈશું અંદર, એટલે તમે બિલકુલ ચિંતા ના કરતા. આમાં તમને જે મટીરિયલ મળશે પરફેક્ટ મળશે, બરાબર છે. તો 5 લાખ રૂપિયા માં 12,500 નો ટેક્સ આવે છે, 12,500 નો ટેક્સ તમને બાદ મળે છે કલમ 87A મુજબ, બરાબર. એટલે એ મેં તમને સમજાવી દીધું. આર્યુ કલમ 87 અહીંયા લખેલું છે, આર્યુ ફાઇનાન્સ એક્ટ 2019 માં સુધારો આવ્યો, એમાં 100% ટેક્સ ના થતો 12,500 રૂપિયા, બેમાંથી જે ઓછી રકમ હોય, કેવા વ્યક્તિને જેની કુલ આવક કરપાત્ર આવક 5 લાખ થી ઓછી છે એ વ્યક્તિને ફાયદો મળે છે, બરાબર. મારે આ સમજાવવાનું બાકી છે, હું સમજાઈને જ જઈશ, તમને ચિંતા ના કરતા, બરાબર. હવે તો આ જે કલમ 87A છે, બરાબર, એ 87A મુજબ જો મારી આવક આ 6 લાખની જગ્યાએ 5 લાખ હોત, તો 12,500 રૂપિયાનો ટેક્સ ગણતરી કરવી પડતી, અને એ ગણતરી કર્યા પછી 12,500 રૂપિયા મને બાદ મળી જતા, બરાબર. પણ એટલું નથી, એટલે 6 લાખ છે તો મારે આવકવેરાના કાયદા પ્રમાણે જેટલો ટેક્સ ગણતરી કરવાની હોય એ મને અહીંયા ગણતરી કરવાની આવશે. માની લો 6 લાખ છે તો 12,500 વત્તા, જોઈ લો અહીંયા આવકવેરાના પેલા કરવેરાના દર મૂકેલા છે. મારી ઉંમર 60 થી ઓછી છે, સ્વાભાવિક છે. તો 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં, 2.5 થી 5 લાખના 5% એટલે 12,500 રૂપિયા. અને મારી આવક 6 લાખ છે તો 5 થી જેટલી આવક વધે એના 20%, એટલે 1 લાખ વધ્યા તો 1 લાખના 20,000 એટલે 20% એટલે 20,000, બરાબર. તો તમે જોઈ લો અહીંયા 32,500, બરાબર. તો 32,500 મારે ભરવા પાત્ર છે. હવે આવકવેરા કાયદો થોડુંક આગળ પાછળ ભણાવું છું જાણી જોઈને, જેથી કરીને હું તમને તાળો મેળવી આપી શકું,
બરાબર છે. હવે આમાં એ ઉપરાંત સરચાર્જ અને એજ્યુકેશન સેસ છે. બરાબર. હવે મારો કરવેરો ભરવાની જવાબદારી કેટલી આવી? 32,500 રૂપિયા. એ 32,500 રૂપિયા ઉપર કેટલા ટકા? મારી જો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છું, બરાબર, અને મારી આવક 50 લાખથી વધતી નથી, 50 લાખથી વધતી નથી, તો મારે કોઈ પણ સરચાર્જ નથી ભરવાનો. નો સરચાર્જ. એટલે 50 લાખ સુધી વ્યક્તિની આવક 50 લાખથી ઓછી છે તો સરચાર્જ નીલ છે. 50 લાખથી વધારે, 50 લાખથી વધારે પણ 1 કરોડની અંદર, 50 લાખથી વધારે 1 કરોડની અંદર તો સરચાર્જ 10% છે. 1 કરોડથી વધારે તો સરચાર્જ 15% છે. બરાબર. સરચાર્જ તો સામાન્ય રીતે કોઈ ગણતરીમાં નહીં આવે, પણ માહિતી હોવી જરૂરી છે. પછી મેં તમને જે પેલું રિબેટ બતાવ્યું, કલમ 87A મુજબનું રિબેટ છે, એટલે કરવેરામાં છૂટછાટ છે. આ કયા વ્યક્તિને મળશે? જેની કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે એ વ્યક્તિને જે 12,500 નો ટેક્સ ભરવાનો આવે છે 5% લેખે, એ માફ છે. એટલે આમ જોવા જઈએ તો ઘણા બધા મિત્રોને એવું, માની લો કે હું કોલેજમાં અમુક પ્રોફેસર્સ કે કોઈની સાથે ચર્ચા કરતો હોઉં, કે મારા મિત્રો વર્તુળમાં કે જે લોકોએ કોમર્સ નથી કર્યું એવા મિત્રો સાથે હું ચર્ચા કરતો હોઉં, તો હું એમ કહું કે ના, એ કોઈ મને પૂછે કે કેટલા સુધી ટેક્સ નથી, એટલે હું કહું કે 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નથી. પણ એ મને કહે ના ના સાહેબ એવું નથી યાર, 5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં, એવું લાગે છે અમને. એટલે એવા સંજોગોમાં વિવાદ થાય. તો એ વિવાદનું મુખ્ય રીઝન જ આ છે કે એ વિવાદનું મુખ્ય રીઝન જ આ છે કે આવકવેરા કાયદાએ 2.5 લાખ સુધી જ ટેક્સ નથી રાખ્યો. ધ્યાનથી સાંભળજો. આવકવેરા કાયદાએ ટેક્સ જે નથી રાખ્યો એ 2.5 લાખ સુધી જ નથી રાખ્યો. 2.5 કે 3 કે 5, બરાબર, ઉંમર પ્રમાણે. આપણે ઇન્ડિવિજ્યુઅલ 60 વર્ષથી ઓછા ઉંમરની વ્યક્તિની વાત કરીએ તો 2.5 લાખ સુધી ટેક્સ નથી. 2.5 થી 5 લાખમાં 5% ટેક્સ છે. 2.5 થી 5 લાખના 2.5 લાખ, 2.5 લાખના 5% એટલે કેટલા થાય? 12,500 છે. બરાબર. એટલે આમ તો 2.5 લાખ સુધી જ કોઈ ટેક્સ નથી. પણ જે વ્યક્તિની કરપાત્ર આવક 5 લાખની અંદર છે એ વ્યક્તિને જે 12,500 નો ટેક્સ ભરવાનો આવતો હોય છે એ ભરવાનો ના આવે, એટલે લોકોને એવું લાગે છે કે 5 લાખ સુધી કોઈ ટેક્સ નથી. એટલે મિત્રો ખાસ કરીને આ ક્લેરિટી મગજમાં રાખજો કે 2.5 લાખ સુધી ટેક્સ નથી, પણ જેની કરપાત્ર આવક બધું બાદ કર્યા પછી જે આવક ઉપર કર ભરવાનો છે એ આવક 5 લાખથી ઓછી છે એ વ્યક્તિને જે 12,500 નો ટેક્સ માફ મળે છે એ ટેક્સ માફ કલમ 87A મુજબ મળે છે. તમને એક પ્રશ્ન પૂછાય કે અલગ અલગ પ્રકારના આવકવેરામાં મળતા ફાયદા અને એની વિવિધ કલમોમાંથી 2-4 કલમો વિશે ચર્ચા કરો, તેમાં એક કલમ તમારે આ ચર્ચા કરવાની ચોક્કસપણે. કરવેરાના એક મહત્વનો ફાયદો છે, કલમ 87A મુજબ કરવેરાનો એક મહત્વનો ફાયદો આ છે. બરાબર છે. હવે મિત્રો આગળ વધીએ તો મારી ગણતરી શું થઈ? મારી આવક 6 લાખ રૂપિયાની થઈ, એટલે 6 લાખ રૂપિયાની આવક થઈ તો મને 12,500 નો ફાયદો તો નહીં જ મળે. ઉપરાંત 5 થી 1 લાખ વધ્યા, બરાબર, તો 5 થી 10 લાખના સ્લેબમાં મારી 1 લાખની આવક પડી, તો એ 1 લાખની આવક ઉપર મારે કેટલા ટકા ટેક્સ ભરવાનો છે? 20,000. 1 લાખની આવકના 20,000, તો 12,500 અને 20,000 એટલે કુલ થયા 32,500. હવે 32,500 નથી ભરવાના, એ ઉપરાંત 32,500 ઉપરાંત મારે શું ભરવાનું છે? સેસ ભરવાનો છે. તો અત્યારે પ્રવર્તમાન સેસ એટલે ઉપકર કેટલો છે? તો 2% સેકન્ડરી, 1% હાયર સેકન્ડરી સેસ અને 1% હેલ્થ સેસ. હવે સેસ એવા સંજોગોમાં જે તે સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. માની લો કે તમને જો તમે કેટલી ઉંમરના છો મને નથી ખ્યાલ, કોમ્યુનિકેશન નથી થઈ શકતું, પણ માની લો કે 2001માં આવેલો ભૂકંપના તમે સાક્ષી હો, તો એ સંજોગોમાં ગુજરાતની અંદર બહુ મોટી હોનારત થઈ, ભૂકંપ આવ્યો અને ઘણું બધું નુકસાન થયું હતું. તો આવકવેરા કાયદાએ ભૂકંપ માટે થઈને કર પરનો કરવેરો 1% લેખે વધારી દીધો સેસ તરીકે. બરાબર છે. પછી જેવા સંજોગોમાં બીજા પ્રકારની કોઈ પણ કુદરતી આપત્તિમાં વધારાના પૈસાની જરૂર ના હોય તો એજ્યુકેશન પાછળ તો જરૂર હોય છે, હેલ્થની પાછળ જરૂર હોય છે જ પૈસા વધારાની, તો એજ્યુકેશન અને હેલ્થના નામે આવા 4%ની સેસ વધારેલી છે. એટલે મિત્રો 32,500 નથી ભરવાના, 32,500 ઉપરાંત એના 4% મારે ઉમેરવાના છે. 32,500 ઉપરાંત એના 4% મારે ઉમેરીને ભરવાના છે, એટલે ગુણ્યા 4% કરવાના એના. બરાબર છે. એટલે 325 ગુણ્યા 4, બીજા 1,300 રૂપિયા, એટલે 32,500 વત્તા 1,300 રૂપિયા એ ટોટલ થશે તમારું
33,800 ની આજુબાજુ. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો, હું મારા મુદ્દામાં આગળ કન્ક્લુઝન તરફ જઈ રહ્યો છું. મારે આ ચર્ચા કરવાની બાકી છે, મને ખબર છે. બિલકુલ ચિંતા ના કરતા, હું તમને પ્રેક્ટિકલી સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. એટલે મને અહીંયા મારા 6 લાખનું છે, એટલે મને સ્વાભાવિક છે કે મને એટીસી નો લાભ નહીં મળે. બરાબર છે. એટલે મારે કાચો મેં જે ગણતરી કરી પાછળ એ પ્રમાણે મારે કેટલો ટેક્સ ભરવાનો છે? 32,500. અને એમાં 1300 રૂપિયા મારે 4% લેખે સેસ ભરવાની છે. એજ્યુકેશન સેસ 2%, હાયર એજ્યુકેશન સેસ 1%, અને હેલ્થ અંગેની સેસ 1%. બરાબર છે. 325, 650 અને 1300 બરાબર છે. તો મારે કુલ કરપાત્ર કરવેરો કેટલો ભરવાનો છે? જોઈ લેજો. 2 ને 1 3 અને 3, 33,800. હવે 33,800 આ બધી ગણતરી મેં ક્યારે કરી? 31 માર્ચ 2021 પત્યું એ પછી અત્યારે 2021-22 ચાલે છે. એ વર્ષ દરમિયાનમાં આ બધી ગણતરી મેં કરી. બરાબર. પણ મિત્રો, મેં તમને પહેલે જ કીધું હતું કે સરકાર સુધી કરવેરો પહોંચાડવાની 3 રીત છે: પે એઝ યુ અર્ન, ટીડીએસ, અને છેલ્લી રીત છે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ. આના પર હું આવું છું હમણાં 2 મિનિટમાં. બરાબર. સરકાર સુધી કરવેરો પહોંચાડવાની કુલ 3 રીત છે. એમાં પહેલી રીત છે એડવાન્સ ટેક્સ. બરાબર. માની લો કે મારી વ્યાવસાયિક આવક ઉપર મેં એમ સમજો કે ભાઈ માર્ચ મહિનામાં, માર્ચ પત્યો એ પહેલા ગણતરી જોઈ તો મને ખ્યાલ આવ્યો કે મારા પગારની આવક ઉપર ને મારા બીજા વ્યવસાયની આવક પર જે ટીડીએસ કપાયો છે એ ટીડીએસ ની રકમ માત્ર 13,800 છે. આખા વર્ષના પગારમાંથી જે મારો ટીડીએસ કપાયો છે એ રકમ કેટલી છે? 13,800. બરાબર. તો મને ખ્યાલ આવી ગયો કે બીજા 20-30,000 જો હું નહીં ભરું તો છેલ્લે મારે પેનલ્ટી અને ઇન્ટરેસ્ટ ભરવા પડશે. બરાબર. એટલે માની લો કે ચલો આપણે આને કરી દઈએ 23,800. ટીડીએસ કપાયો છે 23,800. એટલે પછી મારે બીજા એડવાન્સ ટેક્સ માર્ચ મહિનો પતે એ પહેલા બીજા 10,000 રૂપિયા મારે એડવાન્સ ટેક્સના ભરવા જોઈએ, જે મેં ભરી દીધા હતા. બરાબર. તો 33,800 માંથી 23,800 ટીડીએસ કપાયો અને 10,000 રૂપિયા હું ફરીવાર લખું છું, તમને ક્લેરિટી રહેશે. 23,800 મારા પગારમાંથી ટીડીએસ કપાયો અને એ ટીડીએસ ક્યાં જમા થયો? તો સ્વાભાવિક છે કે દર મહિને મારા પગારમાંથી જે ટીડીએસ કપાયો એ મારા પરમનન્ટ અકાઉન્ટ નંબર જે વર્ચ્યુઅલ અકાઉન્ટ છે એ વર્ચ્યુઅલ અકાઉન્ટમાં જમા થઈ ગયા. હું જોઈ શકું છું. એ જ રીતે મને માર્ચ મહિનામાં ખ્યાલ આવ્યો કે ભઈ મારો ટીડીએસ ઓછો કપાયો છે, તો બીજા 10,000 ઉચ્ચક મેં ભરી દીધા એડવાન્સ ટેક્સના નામે. બરાબર. અથવા તો માની લો કે મેં ઉચ્ચક ભરી દીધા 8,000 રૂપિયા એડવાન્સ ટેક્સના નામે. 23,800 ટીડીએસ અને 8,000 રૂપિયા, 5,000 રૂપિયા રાખીએ, 5,000 રૂપિયા મેં એડવાન્સમાં ભરી દીધા ટેક્સ. બરાબર. હવે છેલ્લે જયારે ગણતરી કરી ત્યારે કુલ ભરવાપાત્ર વેરો આવ્યો 33,800 અને મેં ભર્યા છે 28,800. તો બીજા 5,000 ભરવાની વાત આવી. એ 5,000 મારે મારું આવકવેરાનું રિટર્ન ફાઇલ કરતા પહેલા, સામાન્ય સંજોગોમાં કોરોના નતો એ પહેલા સુધી 31 જુલાઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ માટેની રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ કઈ હતી? 31 જુલાઈ. બરાબર. તો 31 જુલાઈ પહેલા મારે જે તે પાછલા વર્ષનું, મારું પાછલું વર્ષ કયું? 2021. અને પાછલા વર્ષનું રિટર્ન ફાઇલ કરવાની સામાન્ય સંજોગોમાં તારીખ કઈ? તો કે ભાઈ જુલાઈ 31 જુલાઈ 2021. અને 31 જુલાઈ 2021 એ આકારણી વર્ષ 21-22 માં ફોલ થાય. બરાબર. એટલે હવે જુઓ તમે, મેં ટોટલ ભરવાપાત્ર વેરામાંથી 33,800 માંથી મારો ટીડીએસ કપાઈ ગયો 23,800. મેં એડવાન્સમાં ટેક્સ ભર્યો. મેં 14 માર્ચે ટેક્સ ગણતરી કરીને ભરી દીધો. 14 માર્ચ 2021 ગણતરી કરીને ટેક્સ ભરી દીધો 5,000 રૂપિયા. બરાબર છે. છેલ્લે મેં મારા આવકવેરાની આકારણી કરી, એસેસમેન્ટ કર્યું, તો ખ્યાલ આવ્યો કે ભાઈ 28,300 નહીં, પણ મારે ભરવાપાત્ર ટેક્સ આવે છે 33,800. મને એવું હતું કે ભાઈ ગયા વખત આટલો હતો તો આ વખતે 30,000 જેવો આવશે, એટલે મેં ઉચ્ચક 5,000 ભરી દીધા. 23,800 ટીડીએસ કપાઈ ગયો તો 5,000 ભરી દીધા. બરાબર. પણ મારે ભરવાનો ટેક્સ આવ્યો 33,800, એટલે 23,800 માઇનસ કર્યા અને 5,000 માઇનસ કર્યા, તો હજુ બાકીના 5,000 ભરવાના બાકી છે.
અને 31 માર્ચ 2021 પતી ગઈ, મારું પાછલું વર્ષ પતી ગયું. તો એડવાન્સ ટેક્સ અને ટીડીએસ એ પાછલા વર્ષને લગતો ટેક્સ પાછલા વર્ષમાં જ ભરવાની વાત છે. જ્યારે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ એટલે સ્વયં આકારણી કરવેરો. સ્વયં આકારણી કરવેરો એટલે શું કે પાછલું વર્ષ પતી ગયા પછી ટીડીએસ અને એડવાન્સ ટેક્સની ઇફેક્ટ આપ્યા પછી હજુ પણ તમારે કોઈ કરવેરો ભરવાનો બાકી રહી જાય છે તો તમારું આવકવેરાનું રિટર્ન ફાઇલ કરતા પહેલા તમારે સરકારને એ ટેક્સ ભરીને એનું ચલણ રજૂ કરવાની જવાબદારી છે. બરાબર? એટલે મારે સેલ્ફ એસેસમેન્ટ એટલે શું? ટેક્સ પેડ ઇન એસેસમેન્ટ. મેં જોયું અહીંયા લખ્યું પ્રીવિયસ યરનો ટેક્સ થાય અને અહીંયા પ્રીવિયસ યરનો ટેક્સ ક્યારે ભરાય? એસેસમેન્ટ યરમાં ભરાય. બરાબર છે? If provision of advance tax or TDS are not applicable or not affected or partially affected and assessee is having tax payable for previous year, he is liable to pay self-assessment tax before filing income tax return of the relevant assessment year. એટલે આનું સાદું ગુજરાતી કરું, જે તે વર્ષમાં વ્યક્તિને ભરવાપાત્ર કરવેરો માંથી એડવાન્સ ટેક્સ અને ટીડીએસ એને અપ્લાય નથી કર્યો અથવા તો એને એડવાન્સ ટેક્સ ભર્યો નથી તો એને ટીડીએસ લાગુ પડતો નથી અથવા તો લાગુ પડે છે પણ ટીડીએસ ઓછો કપાયો છે અથવા એડવાન્સ ટેક્સ લાગુ પડતો પણ ભર્યો નથી, એવા વ્યક્તિને એનું આવકવેરાનું રિટર્ન ફાઇલ કરતા પહેલા બરાબર સામાન્ય સંજોગોમાં 31 જુલાઈ હોય છે આપણા તમારા મારા જેવા વ્યક્તિઓનું રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી ડેટ, એ પહેલા સરકારને બાકીનો સેલ્ફ એસેસમેન્ટના નામે ટેક્સ પૂરો કરવાનો એને કહેવાય સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ. બરાબર? તો અહીંયા હું 5,000 રૂપિયા એટલે મારે ભરવાપાત્ર વેરો કેટલો આવશે? 5,000 રૂપિયા. અહીંયાથી નીકળશે 28,800 એટલે 5,000 ભરવાપાત્ર વેરો આવશે. બરાબર છે? અને માની લો કે મેં એડવાન્સમાં 15,000 ભર્યા છે. માની લો મિત્રો કે મેં એડવાન્સની અંદર ટેક્સ કેટલો ભર્યો છે? તો મેં 15,000 રૂપિયા ભરી દીધા હતા. બરાબર? તો મને બાકીના 5,000 રૂપિયા પાછા મળશે, રિફંડ મળશે, પરત મળશે. એને કહેવાય બેલેન્સ ટેક્સ રિફંડેબલ. બરાબર? હવે તમે ઘણા બધા તમારા આજુબાજુના સર્કલમાં તમારા મમ્મી પપ્પા અથવા તો તમારા કાકા મામા કે ક્યાંક ને ક્યાંક તમારા આડોશ પડોશમાં તમે એવું લોકોને બોલતા સાંભળ્યા હશે કે મારે તો ઇન્કમ ટેક્સનું રિફંડ લેવાનું છે. બરાબર? તો ઇન્કમ ટેક્સનું રિફંડ લેવાનું છે કયા સંજોગોમાં આવે કે જ્યારે વ્યક્તિનો ટીડીએસ અને વ્યક્તિનો એડવાન્સ ટેક્સ વધારે સરકાર સુધી પહોંચી ગયો હોય અને એને ભરવાપાત્ર, માની લો કે આમાં જ કેબીસી ની આવક 3 લાખ રૂપિયા છે મારી, ફોર એક્ઝામ્પલ, કે કેબીસી ની આવકમાં કેબીસીમાં ગયો, હું હારી ગયો પણ મને વધારે પૈસા ના મળ્યા પણ મને 1 લાખ રૂપિયા મળ્યા. બરાબર? તો આમાં જ 1 લાખ રૂપિયા એના કેબીસી ના છે તો કેબીસી વાળા તો 30,000 ટેક્સ કાપી જ લેશે. હવે મારો ટેક્સ એટલો બધો ના આવતો તો સ્વાભાવિક છે કે એ તે વર્ષોમાં જે વર્ષોમાં ટીડીએસ વધારે કપાયો છે એ વર્ષોની અંદર ભરવાપાત્ર વેરો ઓછો હશે તો એ વર્ષની અંદર તમને રિફંડ પાછું મળશે, ટેક્સના રૂપિયા પાછા મળશે. તો મિત્રો હું આશા રાખું છું કે આ જે બેઝિક માહિતી છે, બેઝિક ગણતરી છે એ મેં તમને સરળતાથી ઉદાહરણ સાથે સમજાવી છે. જ્યાં સુધી આપણે ટુ વે કોમ્યુનિકેશન નહીં કરી શકીએ તમારા તરફથી ત્યાં સુધી તમારા પ્રશ્નો કેવા છે, કેવા પ્રકારના પ્રશ્નો છે, તમે કેવા પ્રકારના માધ્યમમાંથી આવો છો, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, તમે કેવા પ્રકારના ડિસિપ્લિનમાં બેઝિક ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને આવ્યા છો, બીએ કર્યું છે, બીકોમ કર્યું છે, બીએસસી કર્યું છે, એન્જિનિયરિંગ વાળા છો, એ મને જ્યાં સુધી માહિતી નહીં મળે મિત્રો ત્યાં સુધી હું તમને વધારે તમારા પ્રશ્નોનું નિવારણ નહીં લાવી શકું. એટલે ખાસ કરીને ઘણી બધી ચર્ચા કરવી હતી પણ આજે જેટલી ચર્ચા કરી હતી એનાથી મેં 70-80% જ ચર્ચા કરી છે, બાકીના 20-30%ની ચર્ચા આવનારા લેક્ચરોમાં રાખી છે. પણ મેં ઓવરવ્યુ તમને આપી દીધો, મેં તમને ઓવરવ્યુ આપી દીધો કે ભાઈ આ જે આખું ફોર્મેટ છે, ટૂંકમાં આ જે ગણતરી છે એ ગણતરી એટલે ઇન્કમ ટેક્સનું રિટર્ન. ઇન્કમ ટેક્સના રિટર્નમાં અમે પ્રેક્ટિકલી આવી જ ગણતરી કરી અને છેલ્લે તાળો મેળવતા હોઈએ. ટેક્સ એડવાન્સમાં અને ટીડીએસમાં વધારે કપાઈ ગયો હોય તો બાકીનું અમે અમારા ક્લાયન્ટને કહી દઈએ કે આટલો ટેક્સ ભરવાનો આવે છે અથવા આટલું તમારું રિફંડ જનરેટ થઈ રહ્યું છે. બરાબર છે મિત્રો? તો આ સાથે બીજા 1-2 મુદ્દાને ધ્યાનમાં રાખીને હું મારા લેક્ચરને પૂરો કરીશ. યસ, મેં ખાસ કરીને જે સ્કીપ કર્યું છે એ પણ તમને જણાવી દઉં જેથી કરીને આવનારા લેક્ચરમાં આપણે એની પણ થોડીક બેઝિક ચર્ચા કરીને પછી આગળ વધીશું. એમાં જે સ્કીપ કર્યું છે એમાં મેં એક્ઝેમ્શનનું ઊંડાણપૂર્વક ડિસ્કશન નથી કર્યું અને આપણે ડિડક્શન્સ વગેરેનું ઊંડાણપૂર્વક એક્સપ્લેનેશન નથી આપ્યું. પણ ઓકે, તો મિત્રો કશો વાંધો નહીં, ડિડક્શન્સ અને એક્ઝેમ્શનનું ઊંડાણપૂર્વક ચર્ચા ક્યાંક ને ક્યાંક સેલેરી અને હાઉસ પ્રોપર્ટી એ બધા ચેપ્ટરમાં થવાની જ છે અને આ સ્લાઇડમાં જે મેન્શન મેં કર્યું છે એની પણ ચર્ચા કરી જ લઈશું આવનારા લેક્ચરની શરૂઆતની 5-10 મિનિટમાં. બરાબર? કારણ કે ઓલમોસ્ટ હવે આજનો લેક્ચર પૂરો થવામાં છે અને ડિસ્કશનમાં જે આપણે વાત કરીએ આજે કે ભાઈ કોર્પોરેટ કર સહિત આવકવેરો, એટલે મેં તમને ખાસ સ્પષ્ટતા કરી કે ભાઈ કોર્પોરેટ કર અલગ નથી હોતો,
કંપનીઓએ જે ભરવાનો ટેક્સ છે એને કોર્પોરેટ ટેક્સ કહેવાય, અને બાકી સામાન્ય આપણે બધા જે ભરીએ છીએ એને આપણે ઇન્કમ ટેક્સ જ કહીએ છીએ, બરાબર. પણ મેં ચર્ચા કરી એમાં ખ્યાલ આવી ગયો. પગારની આવક, મિલકતની આવક, એમાં તમે ખાસ કરીને ધ્યાન રાખજો ભાડાની આવક. આ મિલકત એટલે ભાડાની આવક. ધંધા વ્યવસાયની આવક, કેપિટલ ગેઇનની વાત કરી, અને અન્ય સ્ત્રોતની આવક, બરાબર છે. પછી મેં તમને સમજાવ્યું કે ભાઈ આકારણી, તો આપણે આજના લેક્ચરમાં છેલ્લી જે શીટની ચર્ચા કરી એ આપણે કશું નથી કર્યું. આપણે મારી આકારણી કરી, મારી કુલ આવકની ગણતરી કરી. પાછલા વર્ષમાં મને કેટલા મળ્યા ભાઈ? 8 લાખ મળ્યા. એમાંથી 9 લાખ મળ્યા. એમાંથી 1 લાખ રૂપિયા ખેતીની આવક હતી, એને કાઢી નાખી આપણે, બરાબર, કારણ કે એ કરમુક્ત આવક હતી. 8 લાખની આવકમાંથી મેં અમુક પ્રકારના રોકાણ કર્યા હતા, જે આવકવેરા કાયદા પ્રમાણે મને બાદ મળે છે, એટલે 8માંથી 2 લાખ માઇનસ કર્યા, એટલે 6 લાખ રહ્યા, બરાબર. એ જે ગણતરી કરી ભાઈ, એ 6 લાખ ઉપર આપણે કરવેરાના દર પ્રમાણે કરવેરાની ગણતરી કરી, બરાબર. એમાંથી પછી ટીડીએસ માઇનસ કર્યો, એમાંથી પછી એડવાન્સ ટેક્સ માઇનસ કર્યો, અને પછી ભરવાપાત્ર વેરાની વાત કરી, અથવા તો રિફંડેબલ ટેક્સની વાત કરી. એ જે બધી વાત કરી, એ જે આખી પ્રક્રિયા કરી, એને કહેવાય આકારણી. વ્યક્તિગત આકારણીની આપણે આજે ચર્ચા કરી. મિત્રો, હવે ના લેક્ચરમાં આપણે પગારની આવક, ધંધા વ્યવસાયની આવક, મકાન મકાનમાં ભાડાની આવક, કેપિટલ ગેઇનની આવક, અન્ય સ્ત્રોતની આવક, એના વિશે વિસ્તૃતપણે ચર્ચા કરવી છે. અને છેલ્લા 1-1.5 કલાકના લેક્ચરમાં ભાગીદારી કંપનીની આકારણીમાં શું 2-3 મુદ્દા છે એની વાત કરીશું. અને પછી 2 કે 3 કલાકના એક લેક્ચરની અંદર આપણે જીએસટી ની ચર્ચા કરીશું, બરાબર છે. આ પ્રકારનું મારું પ્લાનિંગ છે. હવે આપણે 2 વે કોમ્યુનિકેશન નથી કરી શકતા, એટલે હું તમને કોઈ પ્રશ્ન નથી પૂછી શકતો. અધરવાઇઝ મારા પ્રેક્ટિસ એવી છે કે લેક્ચરના અંતમાં છેલ્લે 5 મિનિટ એવી રાખીએ કે એ લેક્ચરના પૂરતી આપણે ચર્ચા કરી શકીએ, કે તમારા કોઈ પ્રશ્નો હોય તો એ ખાસ કરીને કરી શકીએ. બાકી શું થાય કે તમે રેકોર્ડેડ લેક્ચર સાંભળ્યા પછી નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવો ત્યારે તમે મને કોમ્યુનિકેટ કરો અને ત્યારે ચર્ચા થાય, એના કરતાં અત્યારે જે લેક્ચર પતે એ દરમિયાન ચર્ચા થાય એ વધારે મારા પોઈન્ટ ઓફ વ્યૂ વધારે વ્યાજબી છે. છતાં પણ જે રીતે તમે અનુકૂળતા હોય એ પ્રમાણે, પણ હું આશા રાખું છું કે આવનારા લેક્ચરમાં આપણે 1-to-1 કોમ્યુનિકેશન કરી શકીએ, એ રીતે ભેગા થઈએ, જેથી કરીને તમને વધારે માહિતી અને વધારે સારું એવું આદાન પ્રદાન આપણે કરી શકીએ અને માહિતી મેળવી શકીએ. તો મિત્રો, અહીંયા હું વિરમું છું. અહીંયા આ પોઈન્ટ પર હું અટકું છું. આપણે આજે જે ચર્ચા કરી એના જે 2-3 પ્રશ્નો છે, મને અહીંયા જગ્યા દેખાય ત્યાં મેં આમ તો તમને કહી દીધા છે, છતાં ફરી એકવાર કહી દઉં. પ્રશ્નો તમારે લખવા તો લખી લો. એક પ્રશ્ન છે, ભારતમાં પ્રવર્તમાન કરવેરાના માળખા વિશે ચર્ચા કરો. અથવા તો કરવેરાના માળખા વિશે ચર્ચા કરો એવું ના લખે તો તમને એવું પૂછે કે પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા વિશે ટૂંક નોંધ લખો. તમને એવો પ્રશ્ન પણ પૂછી શકે. ખાસ કરીને પ્રેક્ટિસ એવી રાખવી છે કે લેક્ચરના અંતમાં તમને અમુક પ્રશ્નો આપી શકું, જેની તમે લેક્ચર પત્યા પછી તમે તમારી તેની નોટ બનાવતા જાઓ. તમારી પાસે જે મટીરિયલ અવેલેબલ હોય એમાંથી તમારી ભાષામાં તમે ઇંગ્લિશ, ગુજરાતી જે તમને કમ્ફર્ટેબલ હોય, જેમાં તમે જવાબ લખવાના હો એ ભાષામાં તમારી નોટ્સ બનાવતા જાઓ. અને એ જે નોટ્સ બને એ તમે મને હું પરમિશન લઈ લઈશ, તો એ પ્રમાણે તમે મને મોકલીને હું પણ ચેક કરીને તમને આપી શકીશ મારી અનુકૂળતાએ, જેથી કરીને તમને વધારે સારી રીતે તમે પ્રેક્ટિસ કરી અને વધારે તમે સફળ બનો પરીક્ષાની અંદર. બીજો એક પ્રશ્નની ચર્ચા કરી, આવકવેરા કાયદાના વિવિધ સ્ત્રોત. આવકવેરા કાયદાના મુખ્ય 5 સ્ત્રોત, બરાબર, વિશે ટૂંક નોંધ લખો. એની આપણે ચર્ચા કરી. એ સિવાય આપણે અલગ અલગ પારિભાષિક શબ્દોની ચર્ચા કરી. તો એમાં તમને એવું પણ પૂછી શકે કે ભાઈ આકારણી એટલે શું, બરાબર. કોઈ વ્યક્તિની આકારણી ઉદાહરણ સહિત સમજાવો. ઉદાહરણ સહિત સમજાવો, બરાબર. તો મિત્રો, ખાસ કરીને આશા રાખું છું કે અહીંયા આ જે 3-4 પ્રશ્નોની ચર્ચા થઈ એ પ્રશ્નોના જવાબ તમે તમારી રીતે લખવાની શરૂઆત કરશો. અને આશા રાખું કે આવનારા લેક્ચરમાં ક્યાંક લાઈવ લેક્ચરની અંદર આપણે 1-to-1 કોમ્યુનિકેશન કરી શકીએ, એ રીતે ભેગા થઈએ તો તમારા પ્રશ્નોના નિરાકરણ હું આપી શકું. તો આ સાથે હું મારો લેક્ચર પૂરો કરું છું. નમસ્કાર મિત્રો. થેન્ક યુ વેરી મચ.